નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. અત્યારે તો દેશમાં પત્રકારો, વિશ્લેષકોમાં લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલની ચર્ચા ચાલી રહી છે અને મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળી રહી છે. સર્વેને સાચા માનીએ તો જનતા હજુ પણ નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને મત આપી રહી છે તેવું આપણે માની પણ શકાય. એક્ઝિટ પોલના અનુમાનને પોતાની રીતે જાણકારો મૂલવી પણ રહ્યા છે. ત્યારે આ મુદ્દે જ્યોતિષશાસ્ત્ર શું કહે છે? જ્યોતિષશાસ્ત્રમાં પણ આગાહીઓ તો ગ્રહોની સ્થિતિને આધીન ચોક્કસ ગણતરીઓના આધારે થતી હોય છે. ત્યારે આજે જાણવાનો એ પ્રયાસ કરીશું કે 2024માં ત્રીજી વાર મોદી સરકાર સત્તારૂઢ થશે કે પછી ઇન્ડિયા ગઠબંધન માટે કોઈ એવી ગ્રહદશા છે કે જે તેને સત્તાની નજીક જવાનો ચાન્સ આપે. સત્તાની કુંડળીમાં રાજયોગ કોના નસીબમાં છે? જ્યોતિષીઓના મતે કોની સરકાર બનવા જઈ રહી છે એ જાણીશું અમારી આ વિશેષ રજૂઆતમાં. તો આપણે જ્યોતિષના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે આપણા શાસ્ત્રોમાં એક અંકોનું પણ ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. ત્યારે અંકશાસ્ત્ર એ રિઝલ્ટને લઈને શું અનુમાન લગાવે છે એ પણ જાણીશું અને સાથે સાથે ટેરો કાર્ડ રીડર એ શું કહી રહ્યા છે, એમનું અનુમાન શું છે એ પણ જાણવાનો આ ચર્ચામાં પ્રયત્ન કરીશું. ત્યારે આપણી સાથે જોડાયા છે જાનકીબેન દવે, જેઓ ટેરો રીડર છે, અને થોડીક જ વારમાં આપણી સાથે પવનભાઈ જોશી જ્યોતિષી છે, દીપેનભાઈ રાવલ જ્યોતિષી છે અને દિશાબેન શાહ અંકશાસ્ત્રી એ પણ આપણી સાથે જોડાશે. પણ એ પહેલા જાનકીબેન હું આપની પાસે આવીશ. જે રીતે ગઈકાલે એક્ઝિટ પોલના આંકડા આવ્યા, મેક્સિમમ જે એક્ઝિટ પોલ છે એ એનડીએને ખૂબ સારું એવું બહુમત જે અનુમાન લગાવવામાં આવ્યા છે એ એનડીએના તરફેણમાં જઈ રહ્યું છે. ત્યારે ટેરો કાર્ડ શું કહી રહ્યા છે એમના માટે? વેલ, ટેરો કાર્ડ સ્પેસિફિકલી એનડીએને સપોર્ટ કરી રહ્યા છે. બીજેપીની સીટ્સથી 350 પ્લસ જવાની શક્યતા બતાવી રહ્યું છે. નરેન્દ્ર મોદીની 100% વિક્ટરીના ચાન્સીસ બતાવે છે. પોઈન્ટ એ છે, બધા કે છે 400 પ્લસ એ એક હાઇપ છે કે ખોટી વાત છે, ભ્રમ છે. પણ ટેરો કાર્ડમાં ધ સન, જે સૌથી બ્રાઇટ કાર્ડ આવે છે, એ ફોરકાસ્ટ થઈ રહ્યું છે અને એ એવું બતાવી રહ્યું છે કે એનડીએની 400 પ્લસની જે શક્યતા છે એ બની શકે છે. સો 400 પાર એ પોસિબલ છે. અને ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધન, કારણ કે લાસ્ટ ટાઈમ તમે જો 2019ની આપણે સરખામણી કરીએ તો એ વખતે 2 ડિઝિટમાં જ, કારણ કે કોંગ્રેસ એકલી લડી રહી હતી અને 2 ડિઝિટમાં સમેટાઈને એ રહી ગઈ હતી. આ વખતે જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે એમાં 3 ડિઝિટ. ત્યારે ટેરો કાર્ડ એ લોકો માટે, ઇન્ડિયા ગઠબંધન માટે કેવું ભવિષ્ય જોઈ રહ્યા છે? ઇન્ડિયા ગઠબંધન એક અલાયન્સ છે, એના માટે ટેરો કાર્ડ સ્પેસિફિકલી એવું જજ કરી રહ્યું છે કે પોસિબલી એ 100 પ્લસ જઈ શકે. અગર કેટલાક જે એરિયાઝ છે જે એમના સ્ટ્રોંગ છે અને એ એકચ્યુઅલી અલાયન્સ છે, જ્યારે મિક્સ અલાયન્સ થતું હોય ત્યારે પ્રેડિક્શન થોડું ડેવિએટ થતું હોય છે. સો એ 2 ડિજિટથી 3 ડિજિટમાં થવાના ચાન્સીસ છે, બટ ઓછા. ઓકે, આ વખતે એવું પણ કહેવાયું જાનકીબેન, ખૂબ પ્રેશર 2024માં એ ભાજપ ઉપર રહ્યું છે. ત્યારે ખાસ કરીને પ્રશ્નો પણ ઉભા થયા હતા જે તે સમયે કે કેવી રીતે આગળની રણનીતિ નક્કી કરવી. અને 400 પાર, એ 400 પારનોમાં પણ ઘણા બધા એ પ્રેશરમાં, કારણ કે સામે વિપક્ષને પ્રેશરમાં લાવવામાં એ લોકો પોતે પણ એ ક્યાંક ને ક્યાંક એ પ્રેશર અનુભવતા હતા. ત્યારે એમાં ટેરો કાર્ડમાં જે સનનું કાર્ડ ખુલ્યું છે એ સિવાયના કયા કાર્ડ એ લોકો માટે ખુલ્યા છે કે જે આગામી સમયમાં એમને સત્તા સુધી દોરી જાય? એકચ્યુઅલી 2 ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ આવેલું છે, જે એમને એબ્યુડન્સ, ટુ મચ ફાઇનાન્શિયલ સપોર્ટનું કાર્ડ બતાવી રહ્યું છે અને એમના ફાઇનાન્શિયલ પ્રોસ્પેક્ટિવ્સને બી બતાવે છે કે અગર આ સત્તામાં આવી, એનડીએ ફરીથી સત્તામાં આવી, તો એમનું મેઇન ફોકસ રહેશે કેવી રીતે ફાઇનાન્શિયલ ગ્રોથ કરવો કન્ટ્રીનો. અને ઓબ્વિયસ છે, પોતાના પાર્ટી છે કે પોતાના પાર્ટીના લીડર્સ છે એ લોકોને બી કેવી રીતે આગળ ગ્રો કરાવવા, એ એમનો મેઇન એજન્ડા રહેશે. ફાઇનાન્શિયલ ગ્રોથ એ એમનો મેઇન આસ્પેક્ટ રહેવામાં આવશે. સેકન્ડ પોઈન્ટ છે, એમનો ક્વીન ઓફ સ્વોર્ડ આવી રહ્યું છે, જે બીજું બહુ સુપર કાર્ડ આવી રહ્યું છે ટેરો કાર્ડનું. એનડીએ એક બીજો ફોકસ કરશે મહિલા મુદ્દાઓ પર. અચ્છા, ઓકે, એટલે એ ફેમિનાઇન એનર્જીને ખૂબ જ પ્રમોટ કરવાના પ્લાનિંગમાં છે. સો ઇટ્સ ગુડ ન્યૂઝ કે ઇન્ડિયાની મહિલાઓ માટે એ લોકો નવી યોજનાઓ પણ લાવશે.
સાથે મહિલાઓ કેવી રીતે એમ્પાવર થાય એના પર એમનું ફોકસ રહેશે અને આ જે એમનું યુનિયન થયું છે અત્યાર સુધી NDA 400+, એની અંદર પણ ફાઇનાન્શિયલ પાવર અને મહિલા પાવર એ પણ ખૂબ મોટો રોલ ભજવ્યો છે. ઓકે. એ પોસિબલી છે. જાનકીબેન, ખાસ કરીને જયારે ટેરો રીડ કરતા હોય ટેરો એક્સપર્ટ, ત્યારે 3 કાર્ડ્સ ખાસ તો એ ઓપન થતા હોય છે અને 3 કાર્ડના આધારે એ પ્રિડિક્ટ કરતા હોય છે. ત્યારે NDA માટે એ 3 કયા મહત્વના કાર્ડ ને એક કાર્ડ માટે એવું પણ કહેવાય છે કે ભાઈ એ પડકાર કેવા રહેશે એ પણ બતાવતું હોય છે. ત્યારે 2024માં કેવા પડકારો રહેશે? ઓકે, પડકાર એમને એ રહેશે કે એમને જે પોઝિટિવિટી અત્યાર સુધી બતાવી છે એ આ વખતે પડકારમાં મુખ્ય રહેશે કે ફરીથી એ લાવી કે નહીં, કેવી રીતે લાવી. કારણ કે એકલા નરેન્દ્ર મોદીજી છે એમની પોઝિટિવિટીથી તેઓ આખું NDA ચાલવાનું નથી. તો સૌથી મોટો પડકાર એ રહેશે કે આ વિનિંગ આવી રહ્યું છે તો એ વિનિંગ પછી એ એનર્જી સસ્ટેન થશે કે કેમ, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન એ આવી રહ્યો છે, મેજર ચેલેન્જ કહી શકાય કે એ જે સીટ અલોટ કરવાના પ્લાનિંગ કરી રહ્યા છે એ સીટ અલોકેશનમાં બી એમને મુશ્કેલી આવી શકે. કારણ કે આજે ઘણાએ ઘણું સારું કન્ટ્રીબ્યુશન આપ્યું છે પણ ઘણા નવા ઉભરતા કાર્યકર્તા છે જેને કારણે ઘણી જગ્યાએ નવી વિનિંગ જોવા મળશે, નવા ચહેરા આવશે અને ક્યાંક મહિલાઓને આગળ કરવામાં આવશે, ત્યાં બીજી બાજુ પણ પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકશે. એટલે આ મુખ્ય પડકારો એ લોકો જોઈ શકે. સીટ અલોકેશન, કોને કોઈ ડિપાર્ટમેન્ટ આપવું. બીજો મેજર પડકાર જે બતાવી રહ્યું છે કે એમને કેટલાક એક્ઝિક્યુશન કરવા છે. હજુ એ અત્યાર સુધીના લાસ્ટ 5 વર્ષની અંદર ઘણા બધા મોટા મોટા કાર્ય કર્યા છે. હવે ફરીના જે કાર્ય કરવામાં આવશે ત્યારે ક્યાંક ને ક્યાંક NDA ની અંદર જ કેટલીક જગ્યાએ પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે ને એમના કેટલાક એક્ઝિક્યુશન ના થાય પ્રોજેક્ટ્સના, એ બી એક મુખ્ય પડકાર રહેશે. અચ્છા, હવે આપણી સાથે દિશાબેન શાહ છે, અંકશાસ્ત્રી છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. દિશાબેન, એક્ઝિટ પોલના આંકડા અને સૌ કોઈની સામે ગઈકાલે 6:30 એ આવી ગયા અને મેક્સિમમ જેટલા પણ એક્ઝિટ પોલ છે એ સારા પરિણામો NDA માટે બતાવી રહ્યા છે. 400 પાર તો નથી બતાવતા પણ ક્યાંક ને ક્યાંક એ લક્ષ્યાંક હાસિલ થઈ રહ્યો છે. જીતની આશા તો ચોક્કસથી એક્ઝિટ પોલમાં એ લોકો સેવી શકે. ત્યારે અંકશાસ્ત્ર, અંકોનું પણ એક ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. ત્યારે અંકશાસ્ત્ર શું પ્રિડિક્ટ કરે છે? અંકશાસ્ત્ર એ પ્રેડિક્ટ કરે છે કે આ જે વર્ષ ચાલી રહ્યું છે ઇલેક્શનનું 2024, તો 2024નો આપણે સરવાળો જ્યારે કરીએ છીએ ત્યારે એનો સરવાળો થાય છે 8. 8 એટલે કર્મ. અત્યાર સુધી બીજેપી, નરેન્દ્ર મોદીજીએ, અમિત શાહજીએ, યોગીજીએ જે પણ કામ કર્યા છે કે જે પણ એ લોકોએ દેશ માટે જે કામો કર્યા છે તો એનું રિઝલ્ટ એમને 100% મળશે. અને મને જો અંકશાસ્ત્રની રીતે જોવા જઈએ તો નરેન્દ્ર મોદીજીની જે બર્થ ડેટ છે એ 17 સપ્ટેમ્બર 1950 છે. તો આપણે 17 તારીખનો સરવાળો કરીએ તો પણ 7 + 1 એટલે 8 થાય અને આખી બર્થ ડેટનું ટોટલ કરીએ આપણે તો એ પણ થાય છે 5. એટલે 110% આ 2024નું ઇલેક્શન એમના જ હિતમાં રહેવું જોઈએ. અને જેવી રીતે એક્ઝિટ પોલમાં જીત બતાવે છે બીજેપીની, એવી રીતે અંકશાસ્ત્રની રીતે કહેવા જઈએ તો 100% નરેન્દ્ર મોદીજી જે 400 પારનું જે એ છે એના ચાન્સીસ છે 401, 402 જેવું આવી શકે. અચ્છા, એટલે 401 થી 402 જેવું, એટલે 400 પારનો જે એમણે લક્ષ્યાંક મૂક્યો છે એ લક્ષ્યાંક હાસિલ થતો દેખાઈ રહ્યો છે તમને એક અંકશાસ્ત્રી તરીકે? 100%. અચ્છા, હવે અંકોનું જે રીતે મહત્વ બતાવવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનની જો વાત કરવામાં આવે, ઇન્ડિયા ગઠબંધને પણ એક લક્ષ્યાંક મૂક્યો છે 269+ અમે લોકો આવીશું. તો એ લોકો માટે શું અંકશાસ્ત્ર પ્રિડિક્ટ કરે છે? એમના સાથે એમના માટે અંકશાસ્ત્ર એવું પ્રેડિક્ટ કરે છે કે થોડા ચાન્સીસ ઓછા છે. ઓકે, થોડા ચાન્સીસ ઓછા છે. ઓકે. હવે ખાસ કરીને અંકોનું જયારે એ મહત્વ બતાવવામાં આવતું હોય છે, કારણ કે જે રીતે જ્યોતિષશાસ્ત્ર છે એ રીતે પેરેલલ અંકશાસ્ત્ર પણ છે, ત્યારે ડેટનું પણ એક મહત્વ એ ખાસ તો હોય છે. ત્યારે જેટલા પણ
ચૂંટણી થઈ અને ચૂંટણીની તારીખો થઈ એ તારીખોને કઈક અંકશાસ્ત્ર સાથે જોડવામાં આવી રહી છે અને એને લઈને પણ પરિણામો સકારાત્મક મળી શકે 100%. આપણે ઇલેક્શન જે સ્ટાર્ટ થયું છે એ 19 એપ્રિલે 2024 સ્ટાર્ટ થયું છે અને એ જે પત્યું છે એ 1 જૂન 2024 પત્યું છે અને 4 જૂને એનું રિઝલ્ટ છે. સો 19 તારીખ છે એ એનો જે 19 તારીખ જે છે એનું તારીખનું આપણે ટોટલ કરીએ તો 1 થાય. જેવી રીતે ટેરોટમાં ધ સન કાર્ડ આવે છે એમ આનું પણ ટોટલ 1 નંબર મૂલાંક છે એનો માલિક થાય એ સૂર્ય થાય. સો અને જ્યારે ઇલેક્શન થઈ રહ્યું હતું ત્યારે ગોચરમાં નરેન્દ્ર મોદીજીની કુંડલીમાં 6ઠ્ઠા સ્થાનમાં સૂર્ય, 6ઠ્ઠું સ્થાન જે છે એ આપણે જોઈએ તો એક કોમ્પિટિટરનું સ્થાન છે અને જ્યારે એમાં સૂર્ય આવે ત્યારે 100% ઉચ્ચનો સૂર્ય એ પણ એની મેષ રાશિમાં. સો 100% વિના શંકાએ નરેન્દ્ર મોદીજીની જીત તો પાકી છે. અચ્છા, આપણી સાથે દીપેનભાઈ રાવલ છે, જ્યોતિષી છે, તેઓ આપણી સાથે જોડાયા છે. દીપેનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. હવે ગઈકાલે એક્ઝિટ પોલમાં જે આંકડા સામે આવ્યા અને પરિણામ એ એનડીએ તરફ જતું દેખાઈ રહ્યું છે, કારણ કે સકારાત્મક પરિણામો એમના માટે બતાવવામાં આવ્યા છે અને 400 પારનો લક્ષ્યાંક છે. જ્યોતિષ ગ્રહો શું કહી રહ્યા છે કે ભાઈ આ લક્ષ્યાંક પાર થશે કે નહીં થાય? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો વાત કરીએ તો જેમ અંકશાસ્ત્રમાં જે ડેટ છે, જે તારીખ છે, જે તેનું મહત્વ છે, તે જ તારીખ, સમય અને સ્થાનના આધારે એક જન્મ કુંડલી બનતી હોય છે. તેમાં નવમાંશ કુંડલી પણ બનતી હોય છે, 16 વર્ગ કુંડલી બનતી હોય છે અને એ કુંડલીના આધાર પર ભૂત, ભવિષ્ય અને વર્તમાન પણ આપણે જોતા હોઈએ છીએ. જ્યારે એક્ઝિટ પોલ વિશે જો આપણે જે પ્રશ્ન કર્યો છે તો ગ્રહોના આધાર પર હું તમને વાત કરીશ તો ભારતીય જનતા પાર્ટીની જે જન્મ કુંડલી છે તે પ્રમાણે વાત કરીએ તો મિથુન લગ્નની જન્મ કુંડલી છે અને વાત કરીએ તો નરેન્દ્રભાઈ શ્રીજીની જે જન્મ કુંડલીની વાત કરીએ તો વૃશ્ચિક લગ્નની કુંડલી છે. 4 તારીખ જો 4 જૂન 2024 દિવસે જો વાત કરીએ તો તે દિવસના જે ગોચર ગ્રહો જે છે વાત કરીએ તો જેમ કે નરેન્દ્રભાઈ શ્રીની જન્મકુંડલીમાં મંગળ અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં લગ્ન સ્થાનની અંદર છે. તો તે જ રીતે તે દિવસ એટલે કે 4 તારીખના દિવસે જે ગોચર ગ્રહો છે જેમાં કર્મ સ્થાનની અંદર મેષ રાશિમાં ચંદ્ર અને મંગળ બિરાજમાન છે અને આ જે જોગાનું યોગ જે આપણને જોવા મળે છે તે એક જ ઇશારો આપે છે કે શ્રી નરેન્દ્રભાઈ શ્રી મોદીજી આ બહુમતથી સારા વોટથી જીતશે અને તેના સારા પરિણામ આપણને આવનાર દિવસોમાં આપણને પ્રાપ્ત થશે. અચ્છા દીપેનભાઈ, હવે ખાસ તો એ આપની પાસેથી જાણવું છે કે ગ્રહોનો સપોર્ટ કેટલો મળી રહ્યો છે, ગોચરના ગ્રહો કેવા જઈ રહ્યા છે. જન્મ લગ્નના જે જન્મ સમયના જે ગ્રહો છે એ તો બળવાન આપે ગયા, પણ ગોચરના પણ એટલા જ ખૂબ જ મહત્વ બતાવવામાં આવે છે. ત્યારે ગોચર કેવું છે અને એ પ્રમાણે શું પરિણામ મળશે કે નહીં મળે? 100%ની વાત છે. ગોચરના ગ્રહો અત્યારે બહુ સારા પરિણામ આપી રહ્યા છે. કુંભ રાશિમાં શનિ મહારાજ બિરાજમાન છે. જ્યારે વાત કરીએ તો મીન રાશિમાં રાહુ છે અને વૃષભ રાશિની અંદર ગુરુ અને સૂર્ય બિરાજમાન છે અને સૂર્ય જે છે ગ્રહોનો રાજા છે અને ગ્રહોમાં જો સારું જ્ઞાન આપે, સારા એડવાઇઝર હોય તો બૃહસ્પતિ દેવ છે. અને જ્યારે સૂર્ય અને ગુરુ બે બિરાજમાન એક સાથે હોવાથી ગોચર ગ્રહ જે છે ગોચર કુંડલીને એકદમ પાવરફુલ બનાવે છે અને ધારેલા એવા સારા પરિણામ પ્રાપ્ત કરવા માટે તે મદદરૂપ થાય છે અને એવા ગોચર ગ્રહો અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. ઇનકેસ કે રાજકીય ક્ષેત્ર તો ખરું, પરંતુ કોઈ વ્યાપાર ક્ષેત્રની અંદરની વાત કરીએ, રાજકીય ક્ષેત્ર, ખેલ જગત હોય કે ભાઈ કૃષિ ક્ષેત્ર હોય કે ભારત વર્ષ વિશે જો વાત કરીએ તો આ ગોચર ગ્રહ જે છે હાલની તારીખમાં ખૂબ જ લાભદાયી છે. અચ્છા, એટલે આ ગોચરનું જે ગ્રહ મંડળ જે અત્યારે ફરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક લાભ આપશે ખરા. એ લોકો જે લક્ષ્ય છે એ લક્ષ્ય એ લોકો સર કરી શકશે. યસ. ઓકે જાનકીબેન, હવે ખાસ કરીને ગુજરાત ઉપર આપણે આવીએ. ગુજરાતની 26 બેઠક, હવે તો 25 બેઠક ગણવાની છે, એક બેઠક તો જીતી ગયા છે. ત્યારે આ 25 બેઠક અને ખાસ કરીને 4-5 એવી પણ બેઠકો છે કે જેના ઉપર રસાકસી રહે. ક્યાંક વિશ્લેષકો એવું પણ વિશ્લેષણ કરી રહ્યા છે કે એકદમ ટફ એ ટક્કર રહેવાની છે, ક્યાંક જઈ પણ શકે છે. ત્યારે ટેરો કાર્ડ શું કહી રહ્યું છે ગુજરાત માટે? ઓકે, તમને જાણીને સરપ્રાઈઝ થશે કે જ્યારે મેં ગુજરાત માટે આ ટેરો રીડિંગ કર્યું હતું કે ગુજરાતમાં પૂર્ણ બહુમતી આવશે, એનું ભવિષ્યનું કાર્ડ આવ્યું શું? ધ સન. અચ્છા, એનું પણ સન સેમ. ઓકે, કોઈ બદલાવ નહીં.
હા, એનું રિલેવન્ટ જે બીજા સપોર્ટિંગ કાર્ડ છે ડિફરન્ટ હતા, પણ જ્યારે મારો ક્વેશ્ચન હતો કે ગુજરાતમાં પૂર્ણ બહુમતી આવવાની કે નહીં, તો એનો ડાયરેક્ટ ફ્યુચર કાર્ડ આવ્યું ધ સન. તો એમાં હું કોઈ જાતની શંકા વગર કહી શકું છું કે ગુજરાત ફરીથી ભાજપનો ગઢ બનશે અને અહીંયા બી ભગવો લહેરાવાનો છે. ધ સનનું કાર્ડ આવ્યું છે. અગેન બધાની જે આશા છે એ પૂર્ણ થશે. હા, કેટલીક સીટમાં માર્જિનલી ડિફરન્સ દેખાશે કે વોટિંગ તમને કેટલીક જગ્યાએ ઘણું ઓછું ગયા જે ચૂંટણી થઈ એના કરતા ઓછું મળશે, પણ એનાથી હાર થવાની કે સીટ ગુમાવવાની શક્યતા નહીવત જેવી છે. પૂર્ણ બહુમતી આપણને જોવા મળશે. ઓકે, એટલે માર્જિન કદાચ ઓછું હોઈ શકે પણ જીતશે તો ખરા. અવશ્ય. ઓકે, બીજા બે કાર્ડ એ શું દર્શાવે છે? ઓકે, 3 ઓફ વોન્ડ્સનું કાર્ડ આવેલું છે. હા. એ એવું બતાવે છે કે ગુજરાતમાં જે ધારી પ્રિપેરેશન થવી જોઈતી હતી એ નથી થઈ શકી. ઘણી બધી જગ્યાએ ફક્ત એવું છે કે આપણે બીજેપીને વોટ આપવાનો છે, મોદીજી છે અને આપણું ગુજરાતનો ગ્રોથ હજુ સુધી થયો છે, હજુ થશે, એ હોપથી જનતાએ વોટ આપ્યો છે. કેટલીક જે નિરાશા અને એક્ટિવ એમનું જે પાર્ટિસિપેશન હોવું જોઈતું હતું ચૂંટણી માટેનું એ થયું નથી. એ 3 ઓફ વોન્ડ્સે બતાવ્યું છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ આવ્યો છે 8 ઓફ વોન્ડ્સનો. 8 ઓફ વોન્ડ્સનું કાર્ડ આવ્યું છે. એ બતાવે છે કે પબ્લિક અને કાર્યકર્તાઓની મહેનતથી આ આગળ વધી રહ્યું છે. કેટલીક રસાકસી બની જેના પર ધાર્યા ડિસિઝન લીધા નહીં, કેટલીક માર્જિનલી વોટમાં ઇશ્યુઝ આવશે, પરંતુ જે 8 ઓફ વોન્ડ્સનું કાર્ડ છે, એફોર્ટ અને ટાર્ગેટ. ઓકે, એફોર્ટ અને ટાર્ગેટ બંને હેન્ડ ટુ હેન્ડ ગયા છે. ઓકે, અને એમાં એની અંદર કાર્યકર્તાઓનો ખૂબ સારો રોલ છે. ઇવન એમને જે માઇન્યુટ લેવલે વોટિંગ કરાવડાવ્યું છે એ 8 ઓફ વોન્ડ્સ બતાવે છે. એ બી એમના વિજય પાછળ જવાબદાર છે અને જવાબદાર બનશે. રિઝલ્ટ તો બાકી છે, પણ ધીસ ઇઝ જસ્ટ પ્રિડિક્શન કે એ રીઝન આવી શકે. સો આ બે કાર્ડ કલેક્ટિવલી બતાવે છે કે એમની પ્રિપરેશન ક્યાં સારી હતી, ક્યાં નથી, ક્યાં એમને ગુમાવ્યું. કદાચ સારામાં સારા વોટે લઈ શક્યા હોત, કેટલીક નવી બેન્ચમાર્ક પણ એ બનાવી શક્યા હોત અગર એમને એફોર્ટ થોડા વધારે કર્યા હોત, થોડી વધારે સારી એમને એજન્ડા બતાવ્યા હોત, થોડી વધારે મહેનત કરી હોત. ઓકે ઓકે ઓકે. હવે દિશાબેન, ખાસ કરીને અંકશાસ્ત્રની જો વાત કરવામાં આવે તો ગુજરાતની આ 25 સીટ અને એક સીટ તો બિનહરીફ જીતી જ ગયા છે, પણ આ 25 સીટમાં ઘણી બધી રસાકસી પણ છે, ખેંચતાણ પણ છે અને કાંટાની ટક્કર કહેવાય છે જે 4-5 સીટોની જો વાત કરવામાં આવે. અંકશાસ્ત્ર શું પ્રિડિક્ટ કરી રહ્યું છે ગુજરાતની સીટ માટે? અંકશાસ્ત્ર એ પ્રેડિક્ટ કરી રહ્યું છે ગુજરાત માટે કે માર્જિનમાં માર્જિન ઓછું રહી શકે છે, પણ બીજેપી જીતીને તો આવશે ગુજરાતમાં પણ. કેમ કે ગુજરાત જે છે એ ઇન્ડિયાને આપણે ભૂગોળની દ્રષ્ટિએ જોવા જઈએ દિશા વાઇઝ, તો એમાં એ જે છે પશ્ચિમ દિશામાં છે. પશ્ચિમ દિશાનો માલિક અગેન શનિ થાય છે. શનિ જે છે એ નરેન્દ્ર મોદીજીની કુંડલીમાં બહુ સ્ટ્રોંગ રીતે છે, જ્યારે રાહુલ ગાંધીની કુંડલીમાં એ નીચનો છે. સો 110% માર્જિન ઓછું રહી શકે. આ વર્ષે જે ગુરુનું ગોચર જે રાહુલ ગાંધીજીની કુંડલીમાં છે એ એમના થોડુંક લાભ એમને આપી ગયો, લાભ સ્થાન પર દ્રષ્ટિ છે એટલે. બટ નરેન્દ્ર મોદીજીની જીત તો પાકી છે ગુજરાતમાં પણ. અચ્છા, તો ગુજરાતમાં એ પણ પ્રિડિક્ટ કરી દો કે કેટલી સીટ આવી શકે છે? ગુજરાતમાં જીતીને આવશે. ઓકે, જીતીને આવશે. ઠીક છે. દીપેનભાઈ, હવે આપણે કુંડળી ઉપર જ આવીએ કે ભાઈ પ્રધાનમંત્રી મોદીની કુંડળી ખૂબ જ બળવાન, આપે જે રીતે કહ્યું કે જન્મના ગ્રહો પણ એટલા બળવાન છે અને ગોચરના ગ્રહો પણ એટલા બળવાન છે. અત્યારે કોઈ એવો વિશિષ્ટ એવો યોગ બની રહ્યો છે કે જે એમને 400 પારના લક્ષ્યાંક સુધી પહોંચાડી દે? 100% તમે જે પ્રશ્ન કર્યો છે એ મારા મનમાં જે ચાલી રહ્યો કે કાલે મને અવસર મળશે ત્યારે હું કહીશ. તો ગોચર ગ્રહની જે કુંડલીઓ જે છે જે વાત કરીએ તો તેની અંદર વાત કરીએ તો કર્ક લગ્નની કુંડલી આવે છે. 4 તારીખના દિવસે કર્ક લગ્નની કુંડલી છે અને એમાં પણ જો વાત કરીએ તો જે છે કે ચંદ્ર અને મંગળ જે છે મેષ રાશિમાં દેખાઈ રહ્યા છે અને તે કર્મસ્થાનની અંદર. હવે કોઈ પણ આપણા કુંડલીની અંદર હંમેશા આપણે જોઈએ તો લગ્ન સ્થાનની સાથે કર્મસ્થાન કેટલું આપણા માટે લાભદાયી છે. ભાગ્યસ્થાન તો ઠીક છે કે ભાગ્ય આપણને ક્યારેક સાથ આપે ક્યારેક ન આપે,
પણ આપણે જેવા કર્મ કરીએ છીએ, સારા કર્મ કરીએ છીએ કે ખરાબ કર્મ કરતા હોઈએ છીએ, તો તેના આધાર પરથી આપણું ભવિષ્ય નક્કી થતું હોય છે. તો તે જ રીતે ગોચર ગ્રહ જે છે તેમાં ચંદ્ર અને મંગળની જે યુતિ જે દેખાઈ રહી છે તેને હંસ યોગ તરીકે પણ કહેવામાં આવે છે. અને આ હંસ યોગ જે છે એમ કહેવાય છે કે ભાઈ દરેક કાર્યની અંદર સારી રીતે અને નિર્વિઘ્ને સફળતા પ્રાપ્ત કરાવે છે. અને તેથી જ વાત કરીએ આગળ તો વૃષભ રાશિમાં સૂર્ય અને ગુરુ છે, એટલે કે લાભ સ્થાનની અંદર બિરાજમાન છે. એટલે કે લાભ સ્થાનની અંદર જ્યારે પણ સૂર્ય બિરાજમાન હોય તો એકદમ સારી રીતે સારા ફળની વિશેષ ફળની પ્રાપ્તિ કરાવતા હોય છે. અને તે થકી જ ગોચરની કુંડલી જે છે તે એક રીતે એટલા પાવરફુલ યોગ બનાવે છે, એટલી એનર્જી જે છે કે ભારતીય જનતા પાર્ટીને આપે છે. સાથે વાત કરીએ તો નરેન્દ્રભાઈ શ્રી મોદી શ્રીને પણ એ ઉર્જાઓ પ્રાપ્ત કરાવે છે કે જેના કારણે આવનાર સમયમાં તે બહુમતીથી તે જીતશે અને 100% આપણને સારા પરિણામ તો જોવા જ મળશે. પરંતુ વાત કરીએ અહીં તો શનિદેવ જે છે તે કુંભ લગ્નમાં છે અને 8મા સ્થાનની અંદર બિરાજમાન છે. એટલે માટે વાત કરીએ તો થોડી ઘણી આમ કહેવાય કે ચિંતાજનક વાતાવરણ બની શકે છે, કારણ કે શનિદેવ છે અને શનિદેવ ક્યારે પણ પલટો લાવી શકે છે, એમાં કોઈ બે મત નથી. માટે જો નીતિથી ચાલે છે તો તેના માટે તો શનિદેવ એકદમ A1 છે, એવરગ્રીન છે. પરંતુ જે લોકો નીતિને ચૂકીને આગળ ચાલે છે તેમના માટે શનિદેવ તો ભયજનક જ છે અને તેમના માટે નુકસાનદાયક પણ છે. બિલકુલ. દર્શક મિત્રો, ક્યાંય ન જશું, આ ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. જ્યોતિષના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરવો છે કે પરિણામો જ્યારે આવશે ત્યારે કેવા પરિણામો આવી શકે છે. એક્ઝિટ પોલમાં જે પરિણામો બતાવવામાં આવ્યા છે અને જેમાં ક્યાંક ને ક્યાંક એનડીએ માટે સકારાત્મક પરિણામો છે, કારણ કે 350 પ્લસ 370 પ્લસ એવા પરિણામો છે અને 400 પારનો જ્યારે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ત્યારે જ્યોતિષ શું કહે છે, અંકશાસ્ત્ર કેવું પ્રિડિક્ટ કરી રહ્યું છે, ટેરો કાર્ડ શું પ્રિડિક્ટ કરી રહ્યું છે, એ જાણવાનો પ્રયત્ન આ ચર્ચામાં કરીશું. પણ રોકાઈશું એક. વેલકમ બેક. તો જ્યોતિષીઓના મતે કોની સરકાર બની રહી છે? એક્ઝિટ પોલના ગઈકાલે જે આંકડા આવી ગયા અને એનડીએને સકારાત્મક પરિણામો મળતા જોવા મળી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન માટે પણ, કારણ કે 3 ડિઝિટમાં ઇન્ડિયા ગઠબંધન જોવા મળી રહ્યું છે. અધર્સની પણ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ મજબૂત બનતી જોવા મળી રહી છે. ત્યારે ગ્રહોની દ્રષ્ટિએ, અંકોની દ્રષ્ટિએ, ટેરો કાર્ડની દ્રષ્ટિએ 4 જૂને જે પરિણામો આવશે, પરિણામો કેવા રહેશે, એ જ પ્રિડિક્શન કરવા માટે આપણી સાથે જ્યોતિષીઓ પણ જોડાયા છે, અંકશાસ્ત્રી પણ જોડાયા છે અને ટેરો રીડર પણ આપણી સાથે જોડાયા છે. દિશાબેન, આપની પાસે આવીશ. હવે ખાસ કરીને ઉત્તર ભારતની જો વાત કરવામાં આવે, ઉત્તરના રાજ્યોની જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ ખૂબ મહત્વનું રાજ્ય એને બતાવવામાં આવે છે. 80 એની સીટો છે અને એવું કહેવાય કે ભાઈ તમે ઉત્તર પ્રદેશમાં જો જીતો છો તો તમે કેન્દ્રમાં તમે સરકાર બનાવી શકો, કેન્દ્રમાં તમે સત્તાનો સ્વાદ ચાખી શકો છો. ત્યારે અંકશાસ્ત્ર ઉત્તર પ્રદેશને લઈને શું પ્રિડિક્ટ કરી રહ્યું છે? અંકશાસ્ત્ર ઉત્તર પ્રદેશને લઈને એ પ્રેડિક્ટ કરી રહ્યું છે કે જે યોગીજીની જે બર્થડેટ છે એ 5 જૂન 1972 છે. 5 એટલે બુધ. ભારતમાં ઉત્તર ભારત એટલે ત્યાં પણ બુધ. સો એવું કહેવાય કે એ એમના 5 અને આખી બર્થડેટનું ટોટલ જોઈએ જો 5 જૂન 1972 તો એનું ટોટલ થાય છે 3. ગુરુ અત્યારે એમના ગોચરમાં કર્મસ્થાનમાં છે, તો યોગીજીના એમના ફેવરમાં જઈ શકે છે. પણ સાથે સાથે રાહુલ ગાંધી જે છે, મમતા બેનર્જી છે, એમની જે બર્થડેટ છે એ પણ ક્યાંક ને ક્યાંક 5 જાન્યુઆરી 1955. રાહુલ ગાંધીની બર્થડેટનું ટોટલ જોઈએ તો 18/6/1970 નું ટોટલ કરીએ તો 5 થાય. એટલે ક્યાંક એમને અમુક સીટ જેમ ગુજરાતની જેમ એવું બને કે માર્જિન થોડું ઘણું ઓછું હોઈ શકે, પણ યોગીજીનું જે અંકશાસ્ત્રની રીતે આપણે જોઈએ તો વધારે સ્ટ્રોંગ છે, એટલે બીજેપીના હિતમાં જઈ શકે છે. અચ્છા, કારણ કે એક્ઝિટ પોલના જે આંકડા આવ્યા એ ગઈ વખત જે 2019ના પરિણામોમાં જેટલી સીટો મળી છે એમાં ક્યાંક થોડીક ઓછી, 6-5 ઓછી એમાં બતાવી રહ્યું છે. ત્યારે અંકશાસ્ત્ર કઈ રીતે એને પ્રિડિક્ટ કરે છે? હા, માર્જિન આ વખતે ઓછું રહી શકે, કેમ કે આ લોકોનું પણ રાહુલ ગાંધી જે છે, મમતા બેનર્જી જે છે, એ લોકોનું પણ પોઝિટિવ અત્યારે ગોચર ક્યાંક ને ક્યાંક થોડું ઘણું ચાલી રહ્યું છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે બીજેપીના હિતમાં. ઓકે. ખાસ કરીને દીપેનભાઈ, હવે બીજેપીના જો રણનીતિકાર કહેવાય તો ભાઈ અમિતભાઈ શાહ છે અત્યારે, તો અમિત શાહની કુંડળી શું કહે છે? આ 2024ના પરિણામો, જે આખું જે એમની રણનીતિ છે એ કેટલી સફળ રહેશે? જે લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે તેમની સમક્ષ,
એમાં એ કેટલા સફળ રહી શકે? જો વાત કરીએ તો અમિતભાઈ શાહની જન્મ કુંડલી પ્રમાણે વાત કરીએ તો અહીં કન્યા લગ્નની કુંડલી છે અને કન્યા લગ્નની કુંડલી એટલે એનો સ્વામી છે બુધ મહારાજ અને બુધ મહારાજ એટલે કે બુદ્ધિના સ્વામી છે અને કોઈ પણ કાર્ય કરવું હોય તો એ 100 વારની પણ 1000 વખત વિચારીને તે કાર્ય કરતા હોય છે. અને વાત કરીએ તો તેમની જન્મ કુંડલીની અંદર બીજા સ્થાને અંદર સૂર્ય અને બુધ બિરાજમાન છે અને તેથી જ એમ કહેવાય છે કે કોઈ પણ પ્રકારના ગઠબંધન કરવા હોય કે કોઈ પણ મોટા નિર્ણયો લેવા હોય કે કોઈ પણ સારા મોટી સલાહ મશવરા જો આપવા હોય તો એ એમને બહુ ખૂબી એમને સારી રીતે આવડે છે કે ભાઈ મારે કઈ રીતે કરવું કઈ રીતે મારે ડિસિઝન લેવા છે અથવા કોઈની પાસે ડિસિઝન લેવડાવવા છે. તો એમની પાસે બુદ્ધિ ચાતુર્ય શક્તિ તો એકદમ શ્રેષ્ઠ છે કારણ કે વાણી જે છે ને એ વાણી મુખ્ય ભાગ ભજવે છે. મીઠી વાણી, સારા કાર્યો અને કોઈ પણ પ્રકારના અઘરામાં અઘરા કાર્યો હોય જો પાર પડાવવા હોય તો જેમ કે રામાયણમાં હનુમાનજી પોતાની શક્તિ જે ભૂલી ગયા હતા અને જ્યારે જે યોગ્ય સમયમાં જામવંતજી જ્યારે હનુમાનજીને યાદ દેવડાવે છે કે ભાઈ તમારી પાસે અસીમ શક્તિઓ છે, તમે અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા છો, તો તમે એ રીતે એટલે કે કહેવાનો ભાવ એ છે કે એમની પાસે એવી બુદ્ધિ ચાતુર્ય શક્તિ છે કે કોઈની પણ સારી રીતે સપોર્ટ કરીને તે ઉપર પહોંચાડી શકે છે. અને તેથી જો એની કુંડલી વિશે જો વાત કરીએ તો અહીંયા કેતુ જે છે તે તેમના ચોથા સ્થાનના ભાવની અંદર જે છે ધન રાશિમાં છે અને વાત કરીએ તો શનિ મહારાજ એમની છઠ્ઠા ભાવની અંદર એમ કહેવાય કે કુંભ રાશિની અંદર છે. એટલે કે છઠ્ઠા સ્થાનમાં જ્યારે શનિદેવ બિરાજમાન હોય છે તો શત્રુ પર વિજયની પ્રાપ્તિ કરાવે છે. જ્યાં આંખની દ્રષ્ટિ પડે ને ત્યાં શત્રુઓ નાસી પાસ થઈ જાય છે અને તે હારી જાય છે. માટે જ તે એમ કહેવાય કે તેમની કુંડલી પ્રમાણે અમિત શાહની જે એમની કુંડલી છે તે પ્રમાણે આગળ એક્ઝિટ પોલની અંદર વાત કરીએ કે ઇલેક્શનની વાત કરીએ કે રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો તે ખૂબ જ વિજયી રહ્યા છે. ગાંધીનગર બેઠક ઉપર, કારણ કે ગાંધીનગર બેઠક ઉપર તેઓ લડ્યા પણ છે, ત્યારે કેવા પરિણામ એમને મળી શકે છે જો કુંડળીનો આધાર આપણે લઈએ, ગોચર ગ્રહોનો જો આધાર લઈએ તો ગાંધીનગર વિશે જો વાત કરીએ તો એ વિષયથી કહેવાય છે કે ભાઈ ગ્રહો જે છે તેમના માટે ગોચર ગ્રહ અને વાત કરીએ તો અહીંયા જન્મની કુંડલી પણ એમના માટે બહુ જ લાભદાયી છે કારણ કે તેના થકી જ કારણ કે ગોચર ગ્રહ આપણે પહેલા વાત કરીએ કે ભાઈ ગોચર કુંડલી શું ફળ આપી શકે છે તો જ્યારે જન્મ કુંડલીની સાથે ગોચર ગ્રહો જ સાથે ચાલી રહ્યા હોય તો ચોક્કસ સારા લાભની પ્રાપ્તિ કરાવે છે. વાત કરીએ તો અહીંયા ગોચર પ્રમાણે ચંદ્ર જે છે તેમના મેષ રાશિમાં છે અને જન્મની અને ગોચરના બંને સાથે છે. મંગળ પણ બિરાજમાન છે, અષ્ટમ ભાવની અંદર બિરાજમાન છે. એટલે થોડી ઘણી ચિંતાજનક વાતાવરણ રહી શકે છે પરંતુ તેમના જીવન માટે જો વાંધો ના આવે કારણ કે ભાગ્યસ્થાનમાં ગુરુ મહારાજ બિરાજમાન છે. ગોચર અને જન્મના ગુરુ બંને ભાગ્યસ્થાનમાં છે એટલે ચોક્કસ તેમને તો સારા વોટ સાથે ગાંધીનગરમાં વિજયની તો પ્રાપ્તિ થવાની જ છે અને પોતે નિશ્ચિત છે કારણ કે પોતે પણ જ્યોતિષને વિશે સારું એવું નોલેજ જાણે છે. ઓકે. જાનકીબેન, હવે ખાસ કરીને પશ્ચિમ બંગાળની જો વાત કરવામાં આવે, ખૂબ રસાકસી અત્યારે ત્યાં જોવા મળી રહી છે અને ત્યાં સત્તા હાસિલ કરવા માટે પણ એનડીએના પ્રયત્નો એ જોવા મળી રહ્યા છે. ત્યારે આ વખતે 2024માં એ સારા એવા મીઠા ફળ ચાખવા મળશે કે પછી 2019 જેવી સ્થિતિનો સામનો કરવો પડશે? 100% વિનિંગ આવશે એવું તો હું ટેરો કાર્ડ નથી કહી શકતા બીકોઝ કાર્ડ આવી રહ્યું છે ફ્યુચર માટે ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુન. એકચ્યુઅલી તો બહુ પોઝિટિવ કાર્ડ છે બટ ઇટ રિફ્લેક્ટ્સ મોર અબાઉટ ચેન્જ, બદલાવ શક્ય છે અને બહુ સારી બાબત એ બતાવી રહ્યું છે કે પોઝિટિવિટી બતાવી રહ્યું છે એનડીએ માટે. ઓકે, એટલે વેસ્ટ બેંગાલની અંદર પોસિબલી આ વખતે કંઈક બદલાવ જોવા ચોક્કસ મળી શકે કારણ કે વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ જ્યારે બી આવ્યું છે અમારા ટેરો કાર્ડની અંદર કહેવામાં આવ્યું છે ઇટ ઇઝ ધ મોસ્ટ ચેન્જિંગ, એકદમ બદલાવ. કોઈ સીટ હશે કે જ્યાં 100% મમતાજી જીતતા આવતા હશે અથવા એમની પાર્ટી જીતતી આવતી હશે ત્યાં આ વખતે હોઈ શકે કે એનડીએની જીત આવે. એટલે ઘણી બધી જગ્યાએ અણધાર્યા બદલાવ વેસ્ટ બેંગાલમાં જોવા મળશે. કયા કયા કાર્ડ્સ ઓપન? ઓકે, ફ્યુચર કાર્ડમાં આવ્યું છે ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુન. ઓકે, સપોર્ટિંગ કાર્ડમાં આવ્યું છે 5 ઓફ સ્વોર્ડ. અચ્છા. ઓકે, એ એક મેજર ઇશ્યુ છે કારણ કે ત્યાં વાયલન્સ હજુ વધારે થવાના ચાન્સીસ છે. ઇવન સપોર્ટિંગ બીજું કાર્ડ છે 10 ઓફ સ્વોર્ડ. એ એન્ડ બતાવે છે ઘણી બધી વસ્તુઓનો ડેડ એન્ડ આવશે. ઓકે,
મોર ઓવર ફાયોસ્ફોર્ડ એ પણ આગળ રિફ્લેક્ટ કરે છે કે જ્યારે આ ઇલેક્શન થઈ રહ્યું હતું અને રિઝલ્ટ આવશે એના પછીના કેટલાક ગાળાની અંદર પણ ત્યાં હિંસા વધવાની શક્યતા છે. ઇવન અલાયન્સીસ બતાવે છે, મેજર અલાયન્સીસ વેસ્ટ બેંગાલમાં બતાવી રહ્યું છે. ઓકે, તો એ અલાયન્સીસમાં પણ કોન્ફ્લિક્ટ્સ વધારે બતાવ્યું છે. સો એનડીએ નું વેસ્ટ બેંગાલમાં જીતવું એ એકચ્યુઅલી રસાકસી ભર્યું છે. અચ્છા, હા, પણ પોસિબિલિટી ખરી. ઓકે, તો પરિણામો સારા મળી શકે ત્યાં અત્યારે 2024માં જે શક્યતા ધમધમ ખરી. વાપરવામાં આવ્યું છે તો શક્યતા ખરી. આ વખતે નકારી ના શકાય. Okay. જે એમને એફોર્ટ કર્યા છે અને ટેરો કાર્ડ બતાવી રહ્યું છે, બીકોઝ બદલાવનો આવી રહ્યો છે, તો બદલાવ પોઝિટિવ આવી રહ્યો છે, નેગેટિવ બદલાવ નથી. ઓકે, તો એનડીએ માટે ત્યાં વેસ્ટ બેંગાલની અંદર આવવાની શક્યતા ખરી, ઓકે નકારી ના શકાય. ઓકે દિશાબેન, હવે ખાસ કરીને જયારે 400 પારનું જે લક્ષ્ય રાખવામાં આવ્યું છે, બીજેપીની આપણે વાત કરીએ ત્યારે જે દિવસે સ્થાપના દિવસ હોય એ ડેટનું એક ચોક્કસ મહત્વ રહેલું હોય છે. જે રીતે જાતકનો જન્મ થાય અને ડેટ, એ ટાઈમ, એ પ્લેસ એ નક્કી થતું હોય છે ને એના ઉપરથી આખું ફ્યુચર નક્કી થતું હોય છે. ત્યારે બીજેપીની જો વાત કરવામાં આવે 2014ની સ્થિતિ, 2019ની સ્થિતિ અને 2024ની અત્યારે સ્થિતિ કંઈક અલગ છે. ત્યારે એ લોકો માટે ભવિષ્ય શું કહી રહ્યું છે, અંકશાસ્ત્ર શું પ્રિડિક્ટ કરી રહ્યું છે, 400 પારનો લક્ષ્યાંક કેવી રીતે સધાશે? બીજેપી સ્થાપના દિવસ જે છે એ 6 એપ્રિલ 1980. સો એનું મૂલાંક થાય છે 6, એનું આપણે ટોટલ કરીએ તો 1 થાય. એટલે 6 જે અંક છે એનો જે લોર્ડ છે એ છે શુક્ર અને 1 નંબરનો લોર્ડ છે સૂર્ય. જ્યારે આ ઇલેક્શન 2024માં થઈ રહ્યું હતું ત્યારે જે સૂર્ય હતો એ ઉચ્ચનો મેષ રાશિમાં હતો અને આ જે રિઝલ્ટ આવી રહ્યું છે 4 તારીખે, તો એનો માલિક છે રાહુ. તો શુક્ર જે છે અને રાહુ જે છે એ અધિમિત્ર છે. તો શુક્ર એ રાહુના ગુરુ છે, શુક્રાચાર્ય. તો એના લીધે આ બીજેપીના હિતમાં જવાના 110% ચાન્સીસ બને છે. પરંતુ આ વખતે કોંગ્રેસ જે પાર્ટી છે એનો જે સ્થાપના દિવસ છે એ પણ 28 ડિસેમ્બર 1885 છે. સો એમાં પણ એવું છે કે એનું ટોટલ 1 થાય છે અને એનું જે તારીખ છે એનું આખી તારીખનું ટોટલ 8 થાય છે. તો ક્યાંક ને ક્યાંક થોડું ઘણું એમના પક્ષમાં જઈ શકે, પણ સૂર્ય અને શનિ દુશ્મન હોવાથી એ બીજેપીના હિતમાં વધારે રહેશે. એટલે બીજેપીને ખાસ કરીને સારા પરિણામો 2024માં મળે તેવી આશા એ બંધાઈ રહી છે. ખાસ કરીને દીપેનભાઈ, જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે, કારણ કે 2019માં જે પરિણામો મળ્યા 2 ડિજિટમાં આવીને ઉભા રહી ગયા અને આ વખતે 2024માં બધા ભેગા થયા અને એક આખું એક સંગઠન એ લોકોએ ઇન્ડિયા ગઠબંધન એ ઉભું કરી દીધું. ત્યારે શું એ ક્યાંક નુકસાન પહોંચાડી શકે છે? કારણ કે 400 પારનું લક્ષ્યાંક મૂક્યું છે. ઉત્તરના જે રાજ્યો છે એ ઉત્તરના રાજ્યોમાં એક્ઝિટ પોલમાં ક્યાંક ને ક્યાંક થોડી 6-5 સીટ બધી ઘટી રહી છે એવું પણ દેખાડી રહ્યા છે અને એક તરફ સાઉથ પણ કવર કરવું છે. ત્યારે જો ઉત્તરની વાત કરવામાં આવે કે ઉત્તર ભારતના જેટલા પણ રાજ્યો છે અને એમાં એ સીટ જો કવર જે પહેલેથી જ જે એ લોકોએ સ્થાન મજબૂત રાખ્યું છે, શું એ સ્થાન મજબૂત રહેશે? ગ્રહો શું કહી રહ્યા છે, ગ્રહો શું પ્રિડિક્ટ કરી રહ્યા છે? જ્યારે વાત કરીએ તો એક ભણતા હોય ને ત્યારે એક સુભાષિત કે એની અંદર ભણાવવામાં આવતું કે એક લાકડી જયારે તમે તોડો ને તો તમે ફરદીને તોડી શકો છો, પણ એક કરતા 10 લાકડીને સાથે તોડવા જાવ તો તોડી ન શકો. બરાબર છે? એ વિચાર સરણી સાથે એ લોકો આગળ વધ્યા છે. પરંતુ વાત કરીએ તો અહીંયા બીજેપીની જન્મકુંડલી પ્રમાણે અને વાત કરીએ તો નરેન્દ્રભાઈ સિંહની જન્મકુંડલી પ્રમાણે જો વાત કરીએ તો અહીંયા યોગ જે છે તે ખૂબ જ સારા લાભની પ્રાપ્તિ કરાવી શકે છે, બહુમતથી તેમને વોટથી જીતાડી શકે છે. પરંતુ જો વાત કરીએ તો આમની ગઠબંધનથી થોડી ઘણી ચિંતાજનક વાતાવરણ બની શકે છે. પરિણામમાં નાના મોટા ઉતાર ચઢાવ પણ જોવા મળશે. એમાં 2 મત છે, 2 મત નથી. કારણ કે વાત કરીએ તો અહીંયા રાહુલ ગાંધીની જે જન્મકુંડલી છે તેની અંદર મકર લગ્નની કુંડલી છે અને વાત કરીએ તો તેમની કુંડલીમાં ગુરુ જે છે તે તુલા રાશિમાં છે અને સાથે વાત કરીએ તો
કોઈ પણ જન્મકુંડલીની અંદર વાત કરીએ તો ગ્રહોમાં જે છે સૂર્ય રાજા હોય છે, પરંતુ તેમની કુંડલીમાં સૂર્ય અને મંગળ જે છે તે મિથુન રાશિની અંદર છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. માટે કોઈ પણ પ્રકારના જો સાહસ કરવા હોય કે વિજયની પ્રાપ્તિ કરવા માટે આગળ વધવું હોય તો એમના માટે સંઘર્ષ જીવનમાં પ્રાપ્ત થઈ શકે. સંઘર્ષ વગર કંઈ મળતું નથી. પરંતુ ઘણા વ્યક્તિને એવા હોય છે કે ભાઈ જન્મકુંડલી પ્રમાણે વાત કરતા પ્રિડિક્ટ કરતા હોય છે કે ભાઈ 60% 40% રેશિયો રહેતો હોય છે, પણ આમની કુંડલી પ્રમાણે વાત કરીએ તો 35% રેશિયો જે છે તેમના માટે લાભદાયી બની શકે છે. કારણ કે જો એમને આટલી બધી સફળતા મેળવી હોય તો અત્યાર સુધીમાં ઘણી બધી સફળતા તેમને મળી શકી હોત, પરંતુ તેમને મળી નથી. ક્યાંક ને ક્યાંક ગ્રહો જે છે તેમની પાછળ જે છે તેમના જીવનમાં એક ફળ આપી રહ્યા છે. વાત કરીએ તો તેમની કુંડલી પ્રમાણે રાહુ જે છે તે બીજા સ્થાનની અંદર છે, મીન એટલે કે વાત કરીએ કુંભ રાશિની અંદર, એટલે કે ગોચર કુંડલીની અંદર વાત કરીએ તો શનિદેવ કુંભ રાશિમાં છે અને શનિ અને રાહુ જયારે જોડે હોય છે તો જે સફળતા મળી જોઈએ તે સફળતા ન મળે, તેમાં નિરાશાનો જે છે સ્વાદ ચાખવો પડતો હોય છે અને તેવા દિવસો જે છે તેમના માટે જોવા પડશે. પરંતુ વાત કરીએ તો ઉત્તર પ્રદેશની અંદર સીટો જે છે તેમને જે થોડી ઘણી ખેંચી તો શકશે, પરંતુ જે બહુમતી જે છે પરિણામ તે ભાજપ માટે જ રહેવાના છે. ઓકે, દર્શક મિત્રો, ક્યાંય ન જશું, અલગ અલગ સ્ટેટ વાઇઝ પણ આપણે પરિસ્થિતિને જાણવી છે કે ત્યાં કેવું સ્થાન મજબૂત બની રહ્યું છે કે નથી બની રહ્યું. આ વખતે જ્યોતિષ શું કહે છે, અંકશાસ્ત્ર શું પ્રિડિક્ટ કરી રહ્યું છે, તમામ બાબતે આપણે ચર્ચા કરીશું, પણ રોકાઈશું એક બ્રેકમાં. વેલકમ બેક. જ્યોતિષીઓના મતે સરકાર કોની બનશે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગઈકાલે એક્ઝિટ પોલ અને એક્ઝિટ પોલના જે રીતે આંકડા આવ્યા છે એ જ રીતે હવે જ્યોતિષના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરવો છે કે ગ્રહોની દ્રષ્ટિએ કેવા પરિણામ મળી શકે. આપણી સાથે પવનભાઈ જોશી પણ જોડાયા છે, જેઓ એસ્ટ્રોલોજર છે. પવનભાઈ, આ વખતે શું છે જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એનડીએ 400 પાર, તો એ લક્ષ્યાંક હાંસલ થશે? આ તરફ ઇન્ડિયા ગઠબંધન, એ લોકોનો પણ એક લક્ષ્યાંક છે 269 પ્લસ અમે લોકો જીતીને આવીશું. ત્યારે તમને શું લાગે છે, જ્યોતિષ શું કહી રહ્યું છે, ગ્રહો શું કહી રહ્યા છે, આ લક્ષ્યાંકને પાર કરી શકશે કે નહીં કરી શકે? નમસ્કાર મિત્રો, 100% કરી શકે છે, ક્યોંકિ શનિ જે દેવતા છે એ કર્મહીન દેવતા છે. ઓર ગુજરાતની અંદર અમુક લોકોને ખબર નથી કે શનિ દેવતા જે છે કર્મહીન દેવતા છે, તો એનું શું સવારી છે ગુજરાતમાં, કેમ બીજેપી વારોઘડીએ આવી રહી છે ઓર કેમ વારેઘડી જીતી રહી છે. એનું કારણ એ છે કે ગુજરાત ઉપર જેમ બીજેપીની સત્તા છે તો 99% એનો યોગ થાય છે, ક્યોંકિ ગુજરાતમાં શનિની જે સવારી છે એ ગજની સવારી છે, હાથીની સવારી છે. એનો યોગ ગજ કેસરી યોગ બને છે. જેમ નરેન્દ્રભાઈ કુંડલીની તમે જુઓ છો તો એની અંદર 7મા સ્થાનમાં જે શનિનો યોગ થાય છે, તો શનિનું કાર્ય કોઈ બી અસફળ થતું નથી, એ પોતે એને વિજય બનાવે છે. ક્યોંકિ એની અંદર જે યોગ કરવાના હોય, કાર્ય સિદ્ધ કરવાના હોય, એ જાતે એના યોગ બને છે. ઓર નરેન્દ્રભાઈ પોતે એની અંદર સક્ષમ છે કે આ કુંડલીમાં મારે કેવી રીતે વિજય થવું જોઈએ ઓર આ ગ્રહની અંદર મારે કેવી રીતે આગળ પાર થવું જોઈએ, ઓર એ પોતે રીડેવલપમેન્ટ બધું કરે છે. જેને સક્ષમમાં ભૂપેન્દ્રસિંહને બેસાડેલા છે આપણે સીએમ મુખ્યમંત્રી તરીકે, ભૂપેન્દ્રભાઈને જી, તો એની અંદર બી આપણે એનો કાર્ય મંગલ યોગ થાય છે. ક્યોંકિ ભૂપેન્દ્રસિંહ આવ્યા પછી ગુજરાતમાં અહેમદાબાદની અંદર બધા કાર્યોમાં ન્યૂ ડેવલપમેન્ટ થયું છે. જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટ નવા કાર્યની અંદર, તો એ બધા શનિ યોગથી થયા છે. તો હું જે પ્રેડિક્શન કરી રહ્યું છું શનિના કુંડલી ઉપર, શનિ દેવતા છે કર્મ યોગ દેવતા છે. જેવા આપણે કર્મ કર્યા છે એના એવા યોગ મળ્યા છે, બલકે એના કુંડલીમાં એવા યોગ છે કે એના મજબૂત થયા છે. એના લીધે બીજેપી ગુજરાતમાં સક્ષમ છે. એટલે લોકો સુધી કામો પહોંચ્યા છે. એટલે શનિ એટલે કર્મ પ્રધાન શનિ, પણ ઘણીવાર એવું પણ હોય છે શનિ મોડું આપે પણ એકદમ મક્કમ આપે. એટલે એ પરિણામો ટોટલ જેટલી પણ સીટો છે ટોટલ, અને એ લોકોનું જે લક્ષ્યાંક છે 500 ને 400 પારનું જે લક્ષ્યાંક રાખ્યું છે, એ તમારા મતે એ સર થઈ જશે? એ 99% થશે સર. અચ્છા, ઇન્ડિયા ગઠબંધનની? ઇન્ડિયા ગઠબંધનનું 95 થશે ઓર ગુજરાતની અંદર 99% થશે. અચ્છા, જાનકી બેન, હું આપની પાસે આવીશ. ખાસ કરીને જે 400 પારનું લક્ષ્યાંક છે એને જો હાંસિલ કરવું હોય તો સાઉથના જે સ્ટેટ છે એને કવર કરવા પડે. તેલંગાણાની આપણે જો વાત કરીએ, 2019માં એ સ્થિતિ નથી કે તેલંગાણામાં સારી એવી સીટ નહોતી આવી જે લોકોને અપેક્ષા હતી.
આ વખતે અપેક્ષા ખૂબ છે કારણ કે દમખમ ખૂબ વાપરવામાં આવ્યું છે. ટેરો કાર્ડ તેલંગાણામાં શું સ્થિતિ દર્શાવી રહ્યા છે એનડીએની? ઓકે, હવે તેલંગાણાની અંદર માધવી લતાજી છે જે આને લીડ કરી રહ્યા છે. ઘણું બધું એમની એફર્ટ બી એમના લાગ્યા છે. એમને ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું છે અને એનડીએ ત્યાં આવે, બીજેપીનું વિન થાય એના માટે એમને અને એમના બીજેપીના ઘણા બધા કાર્યકર્તાઓએ ખૂબ જ હાર્ડવર્ક કર્યું છે. અને જ્યારે ટેરો કાર્ડ મેં રીડ કર્યું કે તેલંગાણાની અંદર શું આવી શકે, સરપ્રાઇઝિંગલી મારું ફ્યુચર કાર્ડ આવ્યું હતું ક્વીન ઓફ સ્વોર્ડ. અગેન ફેવરેબલ. ઓકે, બટ સ્ટીલ ઇટ ઇઝ નોટ 100% કે ત્યાં 100% જ બીજેપી આવશે. કારણ કે ક્વીન ઓફ સ્વોર્ડ છે એટલે એ સંઘર્ષ બતાવે છે, સત્તા અને સંઘર્ષ, સત્તા મેળવવા માટે સંઘર્ષ. ઓકે, એટલે ફરી પાછું ત્યાં કોઈ અલાયન્સ થાય અને બીજેપીની સત્તા આવે, એનડીએ આવે, ઇન શોર્ટ, તો એવી શક્યતા બની શકે. અને એમનું જે 400+ જે એનડીએ નો ટાર્ગેટ છે એના માટે તેલંગાણાથી જે એમને સીટ્સ જોઈએ છે એ એમને મળવાની શક્યતાઓ છે. પણ તેલંગાણાની અંદર આ વખતે કંઈક પોઝિટિવ એનડીએ ને જોવા મળશે. અચ્છા, એટલે પ્લસમાં જઈ શકે છે. યસ, જઈ શકે. બિલકુલ. બીજા કાર્ડ શું કહે છે? કારણ કે ટોટલ 3, એક કાર્ડ તો સારું એવું નીકળ્યું છે કે જે સકારાત્મક પરિણામ આપતું દેખાઈ રહ્યું છે. બીજા 2 કાર્ડ શું પ્રિડિક્ટ કરે છે? ઓકે, પેજ ઓફ વોન્ડ્સ નું કાર્ડ આવ્યું છે. પેજ ઓફ વોન્ડ્સ કાર્ડ આવે છે ત્યારે તેલંગાણાની અંદર યુથનું વોટિંગ બતાવે છે, યુથનો ઇન્ટરેસ્ટ બતાવે છે, યુથને જે ચેન્જ જોઈએ છે, જે એમની ડિઝાયર છે, એમની રિક્વાયરમેન્ટ છે, એના માટે એ બદલાવ માટે તૈયાર થયા છે, એ પેજ ઓફ વોન્ડ્સ બતાવી રહ્યું છે. સેકન્ડ પોઈન્ટ એ છે કે તેલંગાણાની અંદર જયારે પેજ ઓફ વોન્ડ્સ ફ્યુચર માટે પણ આપણે કન્સિડર કરીએ તો બીજેપીને ઘણું બધું ત્યાં શીખવું પડશે. આ એમના માટે કેક વોક નથી કે જેની અંદર એ ઇઝીલી એસ્ટાબ્લિશ પોતાની સેલ્ફને કરી શકે. જેમ મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં સત્તા આવીને બદલાઈ, એવી આપણે કંઈક અણધારી ઘટના ત્યાં થઈ શકે. સો એમને હેન્ડલ વિથ કેર, ખૂબ જ ધ્યાનથી તેલંગાણામાં આગળ વધવું પડશે. ઓકે, થર્ડ કાર્ડ આવ્યું છે 5 ઓફ સ્વોર્ડ. બિટ નેગેટિવ છે, એટલે અગેન પડકારો, ચેલેન્જીસ. એવું કહેવાય કે એમને એક પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવો છે અથવા એક અલાયન્સ કરવું છે, એમની સામે 10 નવા પડકાર ઉભા હશે, સ્પેસિફિકલી એમની પોતાની પાર્ટી અને અલાયન્સની પાર્ટીની વચ્ચે. ઓકે, જનતાનો સપોર્ટ છે, પણ કેટલાક અલાયન્સીસને કારણે તેલંગાણાની અંદર જો પોઝિટિવલી ગયું ઇન ફ્યુચર તો એનડીએ આવી શકે, એના શક્યતા ખરી, પરંતુ રસાકસી રહેશે. ઇટ્સ ઓલ અબાઉટ 50-50. ઓકે, દિશાબેન, અંકશાસ્ત્ર શું પ્રિડિક્ટ કરી રહ્યું છે, ખાસ કરીને જયારે તેલંગાણાની વાત કરી રહ્યા હોઈએ ત્યારે? કારણ કે એક્ઝિટ પોલમાં પણ ક્યાંક ને ક્યાંક થોડા સારા પરિણામો મળતા દેખાઈ રહ્યા છે, ત્યારે અંકો શું કહે છે? આમાં એવું કહેવાય કે રસાકસી રહેશે. સાઉથ ડિરેક્શન છે અને આપણે ન્યુમરોલોજીકલી જોવા જઈએ તો જે નરેન્દ્ર મોદીજીની બર્થડેટ છે, જે રાહુલ ગાંધીની બર્થડેટ છે, સો એમાં રસાકસી રહેશે. પણ ચાન્સીસ આ વખતે છે કે નરેન્દ્ર મોદી જીતીને આવે. ઓકે, એટલે સીટો સારી એવી જે અર્ન કરવી છે એ મેળવી શકે છે એમાંથી. પણ છતાં કોંગ્રેસ રાહુલ ગાંધીના એમાં જઈ શકે છે. 50-50 કહેવાય, કેમ કે રાહુલ ગાંધીની બર્થડેટ છે 18 છે, એનું ટોટલ 9 થાય છે અને એના કારણે એવું કહેવાય કે 50-50 કાં તો રસાકસી. ઓકે, તો આજે 50-50 ની જે વાત દિશાબેન તમે કરી રહ્યા છો, તો એનડીએ ગઠબંધનની જો વાત કરીએ તો એનડીએ ગઠબંધનના કયા અંકો એવા છે જેથી કરીને આ પરિણામ 50-50 ને આવી શકે? અથવા તો જે રીતે રાહુલ ગાંધીની વાત થઈ કે ઇન્ડિયા ગઠબંધનની આપણે વાત કરીએ તો એમાં કેવી રીતે કયા અંકને તમે જોઈ રહ્યા છો કે જેના કારણે પ્રિડિક્ટ તમે કરી રહ્યા છો કે ભાઈ 50-50 જેવું રિઝલ્ટ મળી શકે? નરેન્દ્ર મોદીજીની જે બર્થડેટ છે એ 17 સપ્ટેમ્બર 1950 છે, જેમાં 9 છે 2 વખત રિપીટ થાય છે. રાહુલ ગાંધીની બર્થડેટ જોઈએ તો એમાં પણ આપણે 18 નું ટોટલ કરીએ તો 9 છે. 18 જૂન 1970 તો 9 એક વખત આવે છે. મૂલાંકનું ટોટલ કરીએ તો 9 છે, તો 2 વખત રિપીટ થાય છે. બંનેની બર્થડેટમાં 2 વખત થાય છે. સાઉથ ની આપણે વાત કરી રહ્યા છે, સો એવું કહેવાય કે રસાકસી રહેશે. પણ નરેન્દ્ર મોદીજીની જે અત્યારની જે કુંડલી છે કે જે છે
અને જે ન્યુમરોલોજીકલી આપણે જોવા જઈએ બીજેપી સ્થાપના દિવસ છે ને એ આપણે જો કમ્બાઈન બધું કરીએ તો દેર આર ચાન્સીસ કે આ વખતે થઈ શકે છે, બટ રસાકસી તો 100% રહેશે. બિલકુલ. તો જ્યોતિષની દ્રષ્ટિએ 400 પારનો લક્ષ્યાંક કેવો હાંસિલ થશે, સાથે સાથે ઇન્ડિયા ગઠબંધન કેટલી મજબૂત સ્થિતિમાં છે એ પણ જાણવાનો પ્રયત્ન કરવો છે. ગ્રહોની દ્રષ્ટિએ તમામ મુદ્દે ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું. વેલકમ બેક. તો જ્યોતિષીઓના મતે સરકાર કોની બની રહી છે અને એક્ઝિટ પોલના જે આંકડા આવ્યા અને એની સાથે હવે જ્યોતિષીઓ શું આંકડા મૂકી રહ્યા છે, કેટલી સીટો જીતી રહ્યા છે એ જ પણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોની કુંડળી કેટલી બળવત્તર બનતી જોવા મળી રહી છે, 2024 કેવું તેમના માટે છે અને કેવા પરિણામો આપી શકે છે. 2024માં જો જીત થાય છે તો આગળ પડકારો કેવા રહેશે એની પણ સાથે સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દીપેનભાઈ, હવે સૌથી પહેલા જયારે આપણે સ્ટેટ વાઇઝ જયારે ચર્ચા કરી રહ્યા છીએ, પશ્ચિમ બંગાળ ખૂબ દમખમ વાપરવામાં આવ્યું છે. 2019માં જે પરિસ્થિતિ હતી એના કરતા 2024માં ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે સીટો મેક્સ ટુ મેક્સ એ હાંસિલ કરવામાં આવે. ત્યારે પશ્ચિમ બંગાળમાં એનડીએ માટે કેવા પરિણામ મળી શકે છે જ્યોતિષની દ્રષ્ટિએ? જ્યોતિષની દ્રષ્ટિએ વાત કરીએ તો અહીંયા મમતા બેનર્જીની જે જન્મકુંડલી છે તેમાં મેષ લગ્નની જન્મકુંડલી દેખાઈ રહી છે. અને કહેવાય છે કે ભાઈ મેષ લગ્નની કુંડલી એટલે કે ગ્રહોનો કુંડલી છે તે આધિપત્ય હોય છે કુંડલી ઉપર પ્રથમ સ્થાનનું. એટલે કે એનાથી જ શરીરનો બાંધો કેવો હોય છે કે તેની વિચારસરણી, તેની બુદ્ધિશક્તિ કેવી હોય છે, નિર્ણય શક્તિ અને લીડરશીપ કેવી હોય છે. તો વાત કરીએ તો અહીંયા જન્મકુંડલી પ્રમાણે મેષ લગ્ન છે, પરંતુ મેષ લગ્નનો જે સ્વામી મંગળ મહારાજ છે લાભ સ્થાનમાં બિરાજમાન છે. અને ગોચર પ્રમાણે જો વાત કરીએ તો જન્મ ગોચર ગ્રહ પ્રમાણે મંગળ ગ્રહ જે છે અને ચંદ્ર એ પણ મેષ રાશિમાં છે. એટલે એક રીતે જોવા જઈએ તો 60% રેશિયો એમના તરફ ખૂબ સારી રીતે સપોર્ટિંગ આપી રહ્યો છે. કારણ કે વાત કરીએ તો શનિદેવ જે છે તેમના સપ્તમ ભાવની અંદર બિરાજમાન છે. અને વાત કરીએ તો અહીંયા ગોચર ગ્રહ પ્રમાણે શનિદેવ કુંભ રાશિમાં છે અને જન્મના સ્થાનમાં એટલે કે કુંભ રાશિમાં લાભ સ્થાનની અંદર મંગળ સાથે બિરાજમાન દેખાઈ રહ્યા છે, જેના કારણે તેમના માટે થોડી ઘણી પરિશ્રમ સંઘર્ષ જે છે તે પણ તેમને પ્રાપ્ત થઈ શકે છે. માટે વાત કરીએ તો એક રીતે બંગાળની અંદર જે છે તે સીટોનું જો બહુમત થશે તો તેમના માટે નિશ્ચિત છે. પરંતુ એનડીએ માટે થોડી ઘણી ચિંતાજનક વાતાવરણ જોવા મળશે. પરંતુ જો તેમને હજી વધારે મેનેજમેન્ટ વધારે સારું કર્યું હોત તો ચોક્કસ એમના માટે બંગાળ જે છે તે ખૂબ જ લાભદાયી બનશે. અને કારણ કે જેમ કે બંગાળ જે છે, સાઉથ જે છે, તેલંગાણા છે, કર્ણાટક છે, આવા દેશોની એટલે કે રાજ્યની અંદર જો વાત કરીએ તો જો સીટો મળતી હોય છે તો બહુમતીથી સાથે 400 ઉપર 420 કે તેનીથી વધારે પણ જે છે સીટો મળી શકે તેમ છે. પવનભાઈ, આપની ગણના શું કહે છે કે ભાઈ પશ્ચિમ બંગાળમાં જેટલી સીટો જોઈએ છે જીત માટે એ આવી જશે? કારણ કે જીતી તો જશે પણ સાથે સાથે ત્યાં એક સ્થાન અને મજબૂત સ્થિતિ પણ બનાવી છે. ત્યારે ગ્રહો શું એ મજબૂત સ્થિતિ બનાવવામાં મદદરૂપ થશે કે નહીં થાય? એની અંદર ગ્રહ મજબૂત બનાવવા માટે એનો જે પાયો જે મજબૂત બનાવવા માટે બહુ અઘરું છે. સીટો તો આવશે જ, બલકી બહુ અઘરું મહત્વ તે બતાવે છે એમાં કે ત્યાં આપણો જે બહુમતથી આપણે જે જીતવા માંગીએ છીએ એ બહુમત એટલું બધું નહીં આવશે. એ અમારા ગ્રહ અનુસાર એવું કુંડલી પ્રમાણે એસ્ટ્રોલોજીને રિગાર્ડિંગ એવું બતાવી રહ્યું છે. થોડા આમાં તકલીફ જેવું રહેશે. અચ્છા, એટલે મમતાજી ટક્કર સારી એવી આપી રહ્યા છે. જી સર. ઓકે. તો એમની કુંડળીમાં તમે કેવું પ્રિડિક્ટ કરી રહ્યા છો કે જેથી કરીને આ મજબૂત સ્થિતિ નથી થઈ રહી અને એમની સ્થિતિ મજબૂત બની રહી છે? એની સ્થિતિ અનુસાર મેં પોતે કોલકાતા જોયેલું છે ઓર મા કાળીના દર્શન બી કર્યા છે. ત્યાંની જે લોકલ પોપ્યુલેશન છે, ત્યાંનું કામગીરી છે, ત્યાં મમતાજીનું ત્યાં વધારે સપોર્ટ એ છે. ત્યાં આપણે જે નવું માણસ ઉભો રહેવું, નવું ત્યાં બેઝ બનાવવા માટે એ બહુ થોડું અઘરું થાય છે. તો લોકલ જે સપોર્ટ જે મળવું જોઈએ એ બી થોડું અઘરું છે. પણ જે ગ્રહ તો એના કાર્ય કરી રહ્યા છે, બલકી બહુ લાંબા સમય પછી ત્યાં બહુ મેનેજમેન્ટ સ્થાન બનશે આપણું. ઓકે. જાનકીબેન, હવે 7 ફેઝમાં આ આખું ઇલેક્શન એ પૂર્ણ થયું છે, એની અલગ અલગ ડેટ. ત્યારે આ જે કોમ્બિનેશન છે એ જ્યોતિષમાં, અંકશાસ્ત્રમાં અને સાથે સાથે ટેરો કાર્ડમાં પણ એક ખાસ એક કોમ્બિનેશનને એ મૂલવવામાં આવતું હોય છે.
ત્યારે તમે એ ડેટ એ કોમ્બિનેશનને કઈ રીતે જોઈ રહ્યા છો કે ફાયદો કેવી રીતે એ પહોંચાડી શકે? ઓકે, સરપ્રાઇઝિંગલી જ્યારે મેં 7 ફેઝની ડેટ્સ જોઈ, એના ટેરો કાર્ડ્સ જોયા, એ દિવસના નક્ષત્રો જોયા, એ રિઝલ્ટની ડેટ જોઈ અને ટોટલ સીટ જોઈ, એનું એક જોરદાર યુનિક કોમ્બિનેશન થઈ રહ્યું છે, જો હું આપના દર્શકોને બતાવવા જઈ રહી છું. જે ફર્સ્ટ ફેઝનું તારીખનું જે હતું ડેટ હતી 19 એપ્રિલ 2024, પહેલું ફેઝ એ હતો. એનું જે એ દિવસનું જે પ્રભુત્વ બને છે નંબર 4 થી થાય છે, રાહુથી બને છે. ઓકે, રિઝલ્ટ ડેટ આવે છે તે કનેક્શન થાય છે મંગળ સાથે, અને ટોટલ સીટનું જે કનેક્શન થાય છે એ થાય છે ગુરુ સાથે. એટલે જે ફેઝ 1 નું જે વોટિંગ થયું હતું, જેટલી બી સીટો ઉપર, જેટલા બી રાજ્યમાં જેટલી બી સીટ ઉપર, એ કાફી હદ તક અનસર્ટેનિટી લાવશે, સડન રાઇઝ આવશે ઘણી જગ્યાએ, સડન ફોલ પણ ઘણી જગ્યાએ જોવા મળશે, અને જે પબ્લિકે વોટિંગ કર્યું છે ખૂબ જ ઇમ્પલ્સિવ કરેલું છે. એટલે ફેઝ 1 નો જે રિઝલ્ટ ખરું ત્યાં અણધાર્યાને ડિફરન્ટ પરિણામ જોવા મળી શકે. અચ્છા, ઓકે, હવે ફેઝ 2 તરફ જઈએ. ફેઝ 2 જે થયો એ ચંદ્રને લીડ કરે છે, મૂન. ઓકે, ચંદ્ર, મંગળ અને ગુરુનું કોમ્બિનેશન ફેઝ 2 ના દિવસે બનેલું છે. સુપર રિઝલ્ટ જોવા મળવાનું. અચ્છા, હા, જે 26 તારીખે એક્ઝેક્ટલી 26 એપ્રિલે જે થયું હતું રિઝલ્ટ ખૂબ જ સારું જોવા મળશે. અગ્રેસિવ વોટિંગ તમે કમ્પેર કરી શકશો કે એ દિવસે થયેલું છે, અને રિઝલ્ટ ઘણા પાવરફુલ આવશે ઇન ફેવર ઓફ એનડીએ. ઓકે, ફેઝ 3 ની વાત કરી, એ પણ ચંદ્રથી લીડ કરે છે. સિમિલરલી જે 7મી મે થયું હતું, રાઈટ, થર્ડ ફેઝનું 7મી મે થયું હતું, તે એની અંદર સારું ગઠબંધન, સારા જોડાણ, સારા રિઝલ્ટ એ એનડીએ ને જોવા મળશે. થર્ડ ફેઝના જે રિઝલ્ટ થયું હતું એની અંદર વોટિંગ ખૂબ જ અગ્રેસિવ પેટર્નમાં થયું હતું, એ બી તમે જોઈ શકો એમ છો. ફેઝ 4 હતું 13મી મે, 13 મે, એ શનિથી લીડ થયું હતું. તો ફેઝ 4 જે છે, જે જગ્યાએ ફેઝ 4 નું વોટિંગ થયું હતું, શનિ, મંગળ ને ગુરુની યુતિ છે, ટોટલી કર્મા બેઝ રિઝલ્ટ આવવાનું છે, પણ સક્સેસ તો ખરી. ઓકે, અને જ્યાં જેટલા પણ જે સ્થાન ઉપર કાર્યકર્તાઓએ મહેનત કરી છે એમને રિઝલ્ટ મળશે, ત્યાં એમને કોઈ બદલાવ જોવા નહીં મળે. પછી એ ફેઝ એક કોઈ પણ સ્થાન પર હોય, કોંગ્રેસ માટે હોય કે એનડીએ માટે હોય. ફેઝ 5 આવ્યું હતું 20 મેના, 20 મેના. ઓકે, એ શુક્રથી લીડ કરે છે. અને ફેઝ 5 ની વાત કરીએ તો શુક્ર, મંગળ અને ગુરુનું જે કોમ્બિનેશન આવે છે ફેઝ 5 ની અંદર, વિક્ટોરિયસ રહેશે. ફેઝ 5 નું જ્યાં મતદાન થયું છે એ તમે વિક્ટોરિયસ જોઈ શકશો બીજેપી માટે એઝ વેલ એઝ એનડીએ માટે. ફેઝ 6 થયું હતું 25 મે. ઓકે, એ પણ ચંદ્રથી લીડ છે. ઇમોશનલ ડિસિઝન લેવાયેલા છે એ વખતે. ઓકે, અને આ છેલ્લા જે ફેઝ છે ને એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ કહેવામાં આવતા હતા કે છેલ્લા ફેઝમાં જે પણ એના જે પરિણામો હશે એ ખૂબ મહત્વ રહેશે, કારણ કે કેટલી વોટિંગ થયું છે એના પરથી આખું એ પ્રિડિક્ટ થયું હતું. રાઈટ, તો એ ઇમોશનલી વે પર ફેઝ 6 માં ગયું, ચંદ્રથી રૂલ થયું. ફેઝ 7 પણ જે 1 જૂને છેલ્લું થયું એ પણ ચંદ્રથી લીડ થાય છે. ઓકે, એટલે ચંદ્ર અને શુક્રનું કોમ્બિનેશન આપણે પહેલા મેના દિવસે જોઈએ છે, 1 જૂનના, સોરી. તો એ 1 જૂનના દિવસે શુક્ર, મંગળ ને ગુરુની યુતિ થાય છે. સુપર ઇમોશનલ વેમાં, અગ્રેસિવ વેથી વોટિંગ થયું છે, અને આની અંદર યુથમાં બદલાવ બી ઘણો જોવા મળ્યો છે. તો 7 ફેઝના જે મેં પ્લેનેટ્સના અને ટેરો કાર્ડના કોમ્બિનેશન રિઝલ્ટ દિવના દિવસ સાથે મંગળની એનર્જી સાથે કનેક્ટ કર્યા. મંગળ છે અત્યારે મેષ રાશિમાં. ઓકે, સુપર એનર્જી પૂર્વક એ આગળ વધી રહ્યા છે. સીટ્સ બેસી રહી છે 543, 543. ઓકે, ટોટલ સીટ્સ છે, રાઈટ. તે જ્યુપિટરથી રૂલ થઈ રહી છે, ગુરુથી રૂલ થઈ રહી છે. સો આ જે કોમ્બિનેશન 7 તારીખો, રિઝલ્ટની તારીખ, ટોટલ સીટની તારીખ, એ કમ્પેરિઝન કરવા જઈએ એમાં કેટલાક ફેવરેબલ પરિણામ કોંગ્રેસને બી જોવા મળ્યા છે, પણ મેજોરિટી એનડીએ ને જોવા મળ્યા છે. સો
ઇલેક્શન કમિશનને ધન્યવાદ કહેવું જોઈએ કે એમને ડેટ્સ પણ ઘણા સારા સિલેક્ટ કર્યા છે. ઓકે ધેટ્સ વન્ડરફુલ. ઓકે દિશાબેન, અંકો શું કહે છે આ જે કોમ્બિનેશનને લઈને? કારણ કે આ કોમ્બિનેશનને પણ ખાસ જોવામાં આવ્યું છે અને એની ચર્ચા પણ ખૂબ જ જ્યોતિષ જગતમાં એ થઈ હતી જ્યારે ડેટ ડિક્લેર થઈ હતી ત્યારે પણ. આ જે ડેટ્સ છે, ઇલેક્શનની ડેટ જે સિલેક્ટ કરવામાં આવી છે અને જે રિઝલ્ટ, તો એમાં 100% બીજેપીના એમાં હિતમાં 100% રહેશે. કેમ કે જેમ કે મેં પહેલા કીધું કે ઇલેક્શન જે સ્ટાર્ટ થયું છે 19 તારીખે અને એન્ડ બી થયું છે 1 તારીખે, સો બંનેનું જે ટોટલ છે એ 1 થાય છે. એટલે એ રીતે આપણે જોવા જઈએ તો પણ એ બીજેપીના એમાં રહેશે. કેમ કે નરેન્દ્ર મોદીજીની કુંડલીમાં ઇલેક્શન થઈ રહ્યું હતું ત્યારે પણ સૂર્ય જે હતો એ 6ઠા સ્થાનમાં હતો. અત્યારે જયારે રિઝલ્ટ આવી રહ્યું છે ત્યારે સૂર્ય 7મા સ્થાનમાં છે. તો રાજનીતિ માટે 7મું સ્થાન, 6ઠ્ઠું સ્થાન, આ બંને સ્થાન ખૂબ મહત્વના છે. એની સાથે સાથે ગુરુ પણ 7મા સ્થાનમાં છે નરેન્દ્ર મોદીજીના. તો મેજોરિટી 100% નરેન્દ્ર મોદીજી બીજેપીના હિતમાં જ રહેશે. અને બાકી જે આપણે જોવા જઈએ કે કોંગ્રેસનું અગર આપણે જોવા જઈએ તો એ 2025 હોત તો કદાચ સવાલ ઉભો થાત, પણ 2024 છે તો એ નરેન્દ્ર મોદીજીના હિતમાં રહેશે. ઓકે દીપેનભાઈ, હવે ખાસ કરીને જ્યારે સાઉથના સ્ટેટ્સની જો વાત કરીએ, કારણ કે સાઉથમાં મજબૂત સ્થિતિ બનાવવી છે, કારણ કે તો જ એ લક્ષ્યાંક પાર થઈ શકે. હવે જયારે પ્રિડિક્ટ તમે કરી જ રહ્યા છો કે ના લક્ષ્યાંક એ પાર થશે, ત્યારે સાઉથના સ્ટેટમાં કેવી સ્થિતિ એ એનડીએની બની રહી છે? સાઉથના સ્ટેટની અંદર જો એનડીએની જો સીટ વિશે જો વાત કરીએ તો છેલ્લા 2019 થી લઈને અત્યાર સુધીનું જો કહેવાય છે કે ભાઈ નેટ ગ્રાફ જો જોઈએ આપણે તો તેમાં એના માટે વોટ માટે, ઇલેક્શન માટે અને તેના માટે ખૂબ જ સંઘર્ષ તેમને કરવો પડ્યો છે. પરંતુ આ વખતે એ બાબતે થોડી એમને રાહત છે. અને કારણ કે આ વખતે ગ્રહો જે છે, ગોચર ગ્રહો આજે બીજેપી માટે, એનડીએ માટે ખૂબ જ લાભદાયી દેખાઈ રહ્યા છે અને તેના પરિણામ પણ આપણને જોવા મળી રહ્યા છે. અત્યારે એક જ ચેનલની અંદર દરેક ચેનલમાં પણ એનડીએ વિશેની જ ચર્ચા ચાલી રહી છે. તો હું એ જ કહીશ કે ભાઈ જેમ કે સાઉથ સ્ટેટની અંદર જો સીટ મળી જશે તો ચોક્કસ બહુમતીથી એમ કહેવાય છે કે ભાઈ તેમને સીટ તો મળશે અને સારા લાભ પણ મળશે. પરંતુ તે બાદ તેમને જે નવા પરિવર્તનો જે લાવવાના છે, જે પ્લાનિંગ જે પેન્ડિંગ જે રાખેલા છે, કારણ કે ઘણા નરેન્દ્રભાઈ શ્રી મોદીજી દ્વારા ઘણા એવા જે છે કે નિર્ણયો લેવામાં આવ્યા છે કે જેના કારણે આપણા દેશ માટે ખૂબ જ લાભદાયી રહ્યા છે. કે ક્ષેત્રનો વિસ્તાર વધારવો હોય, કે નાણાકીય જે છે તેમાં સુધાર કરવા હોય, કે શિક્ષણ જગતની અંદર પરિણામ નવા બદલી કરવા હોય, તો તેના માટે પણ તેમને જે પણ નિર્ણય લીધા છે તે પણ ખૂબ જ લાભદાયી આપણને જોવા મળ્યા છે. અને તે થકી જ એમ કહેવાય છે કે ભાઈ સાઉથ સ્ટેટની અંદર પણ 70% રેશિયો જે છે એ એનડીએ માટે લાભદાયી રહેવાનો છે. ઓકે દીપેનભાઈ, હવે ખાસ કરીને જયારે નવગ્રહની વાત કરીએ તો દરેક અલગ અલગ દિશા અને એને કોઈ એક ગ્રહ એ રૂલ કરતો હોય છે, એ આધિપત્ય એનું એ ગ્રહનું ત્યાં હોય છે. ત્યારે સાઉથની જો વાત કરવામાં આવે, સાઉથનું કોનું આધિપત્ય અને એ પ્રમાણે જો ગ્રહો સેટ થાય તો એ આંકડો જે મેળવવો છે એ કેવી રીતે મેળવી શકાય છે? જ્યારે ગ્રહોની વાત કરીએ તો દિશા વાઇઝ તો સૂર્યનારાયણ જે છે તે સેન્ટરમાં બિરાજમાન હોય છે અને તેમની આસપાસ દિશાઓમાં ગ્રહ બિરાજમાન થાય છે. તો અગ્નિ ખૂણામાં ચંદ્રદેવ હોય છે અને સાઉથમાં દક્ષિણ દિશાની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે. માટે જો સાઉથ સ્ટેટની વાત કરીએ તો મંગળ ગ્રહનું પ્રભુત્વ અત્યારે દેખાઈ રહ્યું છે. મેષ રાશિમાં મંગળ છે, તેમની સાથે ચંદ્ર બિરાજમાન છે. જોગાનો જો વાત કરીએ તો અહીંયા વૃષભ રાશિમાં ગુરુ મહારાજ બિરાજમાન છે, એટલે કે ગજ કેસરી યોગ બની રહ્યો છે, રાજયોગ બની રહ્યો છે. રાજયોગના કારણે તેમને એક સારા એવા પરિણામ પ્રાપ્ત થઈ શકે એમ છે. માટે સાઉથ સ્ટેટની અંદર વાત કરીએ તો મેં તમને કીધું કે ભાઈ 70% રેશિયો જે છે તે એનડીએ માટે લાભદાયી રહેવાનો છે. અને તેથી જ મંગળ ગ્રહ જે છે તે લોહીનો કારક છે, સાહસનો કારક છે, નિડરતાનો કારક છે. અને માટે જ જેને પણ મંગળ ગ્રહ સારા હોય છે તેમને જીવનની અંદર તે સારી રીતે એમ કહેવાય છે કે લીડરશીપ પણ કરી શકે છે અને સારી રીતે પણ કાર્ય કરી શકે છે, જેમાં થાક ન લાગે, તરસ ન લાગે, ભૂખ ન લાગે અને રાત દિવસ તનતોડ મહેનત કરીને આગળ વધતા હોય છે.
એ ક્યારે કે જ્યારે મંગળ શુભ હોય છે. અને ખરેખર આ વખતે 2024માં વાત કરીએ તો મંગળ જે છે તે શુભદાયી રહેવાનું છે. વાત કરીએ તો અંકશાસ્ત્ર પ્રમાણે 8 નંબર પણ આવે છે. તો એક રીતે જોવા જઈએ તો મંગળ ગ્રહનું જે પ્રભુત્વ જે છે તે ખૂબ સારી રીતે દેખાઈ રહ્યું છે. અને શનિ અને મંગળનો જે યોગ જે છે તે આ વખતે પણ લાભદાયી રહેવાના છે. કારણ કે શનિ જે છે ને ન્યાયના કારક છે, ન્યાયના દાતા છે. તો મંગળ ગ્રહ વિશે વાત કરીએ તો સાઉથ સ્ટેટની અંદર જે છે સારી રીતે સારા પરિણામ તો મળશે જ, પરંતુ તે થકી આવનાર જે છે વર્ષોની અંદર જે છે એનડીએ દ્વારા આપણા ભારત વર્ષનું જે છે ભાવિ પણ નિશ્ચિત થશે. ઓકે દર્શક મિત્રો, ચર્ચાનો દોર યથાવત રહેશે. હજુ પણ જાણવું છે કે ભાઈ જ્યોતિષની દ્રષ્ટિએ ટોટલ સીટો કેટલી મળી શકે છે. આપણી સાથે 4 જ્યોતિષીઓ છે, એમના કયા કયા મત છે એ ટોટલ સીટને લઈને એ પણ જાણીશું. પણ એક બ્રેક. વેલકમ બેક. તો જ્યોતિષીઓના મતે સરકાર કોની એના ઉપર પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એક્ઝિટ પોલના આંકડા અને સાથે સાથે હવે જ્યોતિષની દ્રષ્ટિએ ગ્રહોની દ્રષ્ટિએ કેટલા આંકડા મેળવી રહ્યા છે એનડીએ, ઇન્ડિયા ગઠબંધન અને અધર્સ, એની જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જાનકીબેન, હવે ટોટલ ઓવરઓલ જો આપણે વાત કરીએ તો તમારા મતે એનડીએને કેટલી બેઠક જઈ રહી છે, ઇન્ડિયા ગઠબંધનને કેટલી બેઠક જઈ રહી છે અને અધર્સની સ્થિતિ કેવી છે? ઓકે, એનડીએ મિનિમમ 350 કહી શકાય, મેક્સિમમ 400 ટેરો કાર્ડ પ્રેડિક્ટ કરી રહ્યું છે. ઓકે, 400 પ્લસ ઓર માઇનસ. ઓકે, પણ મિનિમમ 350 તો ખરી, એની નીચે જવાના કોઈ સ્કોપ નથી. દેટ અશ્યોર ગીવ ટેરો કાર્ડ. ઓકે, ઇન્ડિયા ગઠબંધનનું 95 થી 150 વચ્ચેનું વેરિએશન બતાવે છે એન્ડ રેસ્ટ ઓફ ધી અધર્સ. ઓકે ઓકે, અને ખાસ કરીને દિશાબેન, તમે શું પ્રિડિક્ટ કરો છો આમાં ટોટલ બેઠકને લઈને? ટોટલ બેઠકને લઈને મિનિમમ એવું કહેવાય કે 380 અને મેક્સિમમ 400 પ્લસ. ઓકે ઓકે, અને ઇન્ડિયા ગઠબંધનની પરિસ્થિતિ? બીજેપી જીતીને આવશે. ઓકે, ઠીક છે. દીપેનભાઈ, આપનું પ્રિડિક્શન શું કહે છે આમાં? વાત કરીએ તો પ્રિડિક્શન પ્રમાણે જે સીટો જે છે, તો વાત કરીએ તો 4 તારીખના દિવસે જે છે મંગળવાર છે અને એ દિવસે મંગળ ગ્રહની જે નક્ષત્ર જે છે અશ્વિની નક્ષત્ર છે, કેતુના નક્ષત્રનો છે. માટે જોવા જઈએ તો એનડીએ માટે 380 થી પ્લસ લઈને 430 સુધીની જે છે સીટો તેમને મળી શકે તેમ છે. ઓકે, એટલે 400 પાર થશે એવું? 100%. અને બીજા નંબરે વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો 110, 80 થી લઈને 110 ની આસપાસ અથવા મેક્સિમમ 125 સુધી તે પહોંચી શકે તેવા યોગ દેખાઈ રહ્યા છે. અને તેથી જ એનડીએ માટે આ 2024 એક સાર્થક સાબિત થશે. ઓકે, પવનભાઈ, તમે શું પ્રિડિક્ટ કરો છો ટોટલ સીટને લઈને? અત્યારે જે જાનકી મેડમે કીધું કે ટેરો કાર્ડને લીધે ઓર એના અંકશાસ્ત્ર પ્રમાણે જે આવી રહ્યું છે, તો અમારા જ્યોતિષ પ્રમાણે, એસ્ટ્રોલોજર પ્રમાણે 450 થી પાર થશે. ઓકે, બીજેપી જીતે થઈને આવશે. ઓકે, તો ઇન્ડિયા ગઠબંધનની સ્થિતિ ડામાડોળ? 100% એનું થશે. બલકી જે ઇન્ડિયા ગઠબંધનની જે રાજનીતિ જે ચાલી રહી છે એમાં 99% તો થશે જ થશે. ઓકે, કે મોદીનું જે કાર્ય એવું રીતે દેખાઈ રહ્યું છે. પવનભાઈ, હવે જે તમે આંકડો આપ્યો, હવે ખાસ કરીને કયો ગ્રહ જોઈ રહ્યા છો કે જેની એ લોકોને એનર્જી મળી રહી છે એ તમે પ્રિડિક્ટ કરી રહ્યા છો? કયા આધારે તમે પ્રિડિક્શન કરો છો કે આટલો એ મોટી જંગી બહુમતી એ લોકો મેળવી શકે? એની અંદર જે શનિ જે ઉચ્ચનું છે ઓર મિત્રતા જે ગ્રહ બનાવે છે એ રાહુ ઓર મંગળનું બનાવે છે. જેમ અમિત શાહની કુંડલી ઓર નરેન્દ્ર મોદીની કુંડલી સપોર્ટથી ચાલી રહી છે, તો એની અંદર પિતાની જે કુંડલીનું જે સપોર્ટ મળી રહ્યું હતું તેમાં રાજયોગ બન્યું હતું. તો અત્યાર સુધી જેની વાણીથી બી એ આગળ ચાલી રહ્યા છે ઓર એનું કાર્યનું જે સપોર્ટ છે એ શનિનું છે. અમે શનિના સ્થાનથી એ બધું જોઈ રહ્યા છીએ. ઓકે ઓકે જી સર. ઓકે, જાનકીબેન, એક છેલ્લી પ્રતિક્રિયા તમારી પાસેથી લેવી છે. ટેરો કાર્ડ, ઘણા બધા સારા સારા કાર્ડ, પોઝિટિવ કાર્ડ એ લોકો માટે, એટલે કે એનડીએ ગઠબંધન, એનડીએ માટેના એ કાર્ડ આવ્યા છે. ત્યારે ઓવરઓલ ક્યાંક ને ક્યાંક જો એ આંકડો એ લોકોને મેળવવો છે તો સાઉથનું આખું એ જે સ્ટેટ છે ત્યાં એ સારી જે 2019માં જેટલી સીટો આવી એમાં એ લોકોને પ્લસ થવું પડશે. ત્યારે ઓવરઓલ કયા કાર્ડ્સ એ લોકોના બોલી રહ્યા છે અને કાર્ડ કેવા પરિણામો બતાવી રહ્યા છે? ઓવરઓલ આજે જે એનડીએ
નું ફ્યુચર પ્રેડિક્ટ થઈ રહ્યું છે કે આજે ઇન્ડિયાના લોકો બીજેપી કે એનડીએ માટે વોટ કરી રહ્યા છે એના ફ્રન્ટ ફેસ છે મિસ્ટર નરેન્દ્રભાઈ મોદી. ઓકે, સો મેં જયારે નરેન્દ્રભાઈ મોદીજીના ટેરો કાર્ડ ઓપન કર્યા, ઓકે, તો બહુ સરપ્રાઇઝિંગલી મને એક કાર્ડ જોવા મળ્યું છે, તે છે ધ હાઈ પ્રિસ્ટેસ. અમારા ટેરો કાર્ડનું સૌથી પાયસ અને ડિવાઇન ફોર્મ ઓફ ટેરો કાર્ડ કહેવામાં આવે છે. એવરીવન જાણે છે, ઇવન જે એમને ટ્રોલ કરે છે એ પણ જાણે છે કે બહુ દિવ્ય રીતે કામ કરી રહ્યા છે. તો ધ હાઈ પ્રિસ્ટેસનું જયારે ટેરો કાર્ડ આવ્યું છે શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માટે, સો ઓવરઓલ ફ્યુચર ફેવરેબલ જઈ રહ્યું છે વિથ ડિવાઇન ફોર્સ એન્ડ ડિવાઇન એનર્જી. ઓકે, એમનામાં જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ એનડીએ ને મળી રહી છે, એમનામાં જે એક્ઝિક્યુશન કરવાની તાકાત છે એ એમને મળી રહી છે, અને ધ હાઈ પ્રિસ્ટેસ ઇઝ ટોટલી એવું કહેવાય ને એક યુનિવર્સલ કોસ્મિક એનર્જી એમને ડ્રાઈવ કરી રહ્યું છે. સો એમનું ફ્યુચર એવું કહી શકાય કે જ્યાં સુધી એ ડિવાઇન એનર્જી કહેશે કે ભાઈ આમને એનડીએ ચલાવવાની છે, બીજેપી રન કરવાની છે, ત્યાં સુધી એ રહેશે, સત્તા પર રહેશે. બિલકુલ બિલકુલ. જાનકીબેન, પવનભાઈ, દીપેનભાઈ, દિશાબેન, આપ તમામે તમામ મહાનુભાવ અમારી આ ખાસ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારી આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.